માણેક ચોક બાબતે તમને કઈ હિસ્ટ્રી ખબર છે કે શરૂઆત કઈ રીતની થઈ ને કેટલું ફેમસ ખાસ કરીને કેમ થયું, એની હાઈપ બહુ છે એટલે? સર અમે શૂટ કરવા માટે આવ્યા છીએ. અમને સામે એવો સવાલ કે તમારા ફોલોઅર્સ કેટલા છે, તમારા સબસ્ક્રાઇબર કેટલા છે, તમારા વ્યૂઝ કેટલા આવશે, આટલા છે, આટલા નહીં, ચલો નીકળો અહીંથી જાઓ. ગુજરાતની કઈ ફેમસ વસ્તુ તમે કવર કરી છે હાલ સુધીમાં? એક એવું ફૂડ કે જેની બહુ હાઈપ હોય અને તમે ટ્રાય કર્યું અને ના ભાવ્યું હોય. મને ના ભાઈ. કોઈ એક એવો સેલિબ્રિટી કે જેની સાથે તમને ડિનર કરવાનો મોકો મળે તો તમે શું એમની સાથે ખાશો? તમને આમ શું સ્પેસિફિક પોઈન્ટ હિટ કર્યો કે ભાઈ આ કરવા જેવું છે? તમે ખાસ કરીને એક્સપેન્સિવ ફૂડ શું ટ્રાય કર્યું છે? બાકી ઇન્સ્ટાગ્રામ ઉપર મારું એક પેજ હતું જેની ઉપર 28,889 ફોલોઅર્સ હતા, એ હેક થઈ ગઈ હતી. હેક થઈ ગઈ હતી? હા. એમાં શું છે, પાંચે આંગળા સરખા નથી હોતા. હા. જ્યાં ગયા આવકારો મળ્યો, દુત્કારો મળ્યો. હું એક્ઝામ્પલ આપીશ. અમારા ફલક ટ્રીટ કરીને એક મોહિતભાઈ છે જે મુખ બધી રીતે બોલીને સાંભળી નહીં શકતા, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એ વિડીયો મારો લગભગ 2 મિલિયન પ્લસ ગયેલો. એક બ્રેડનું પેકેટ લાવતો હતો અને એક બ્રેડનું પેકેટ એને 2 દિવસ ચાલતું. હવે જ્યારે મેં વિડીયો બનાવ્યો તો વિધિન અ વીક એને 4 બ્રેડના પેકેટ લાવવા પડતા ડેલી. ઓકે. આટલો ગ્રોથ જોયો હોય. અને ખાસ કરીને એક સમય તમે બટર અને ચીઝ થોડું ઘણું ખાઈ લેશો ચાલશે, બટ માયોનીઝ એ સૌથી અનહેલ્ધી વસ્તુ છે. તો કેવું છે યુટ્યુબ ફેમિલી? આઈ હોપ બધા સાથે મજા આવશે. હું છું આપનો હોસ્ટ તપન અને આપ જોઈ રહ્યા છો તપન ફૂડી. હેલો મારી ભૂખડ ફેમિલી, કેમ છો? હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત નિલેશ પ્રજાપતિ અને સ્વાગત કરું છું આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભૂખડ નિલેશના એક નવા વિડીયોમાં. અરે ભાઈ, મારી ચેનલ છે, મારા પોડકાસ્ટ બનાવ્યા છે, મને ઇન્ટ્રો આપો દો. તમારી ચેનલ અમે ભૂલી ગયા. મારા પોડકાસ્ટમાં તો બનાવ્યા છે, તો સ્વાગત છે આ બંને આપણા ફૂડ બ્લોગર્સ મિત્રોનું આપણા પોડકાસ્ટની અંદર. અને આજના પોડકાસ્ટમાં આ બંનેની યુટ્યુબ જર્ની આપણે તમને કહેવાનો છું. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને જે અમદાવાદને ગજાવ્યું છે ભાઈ ખાવાના નામ પર. તો ચાલો આજે અમને પોડકાસ્ટ થ્રુ એમની જર્ની જાણીએ અને કઈ લેવલની સ્ટ્રગલ્સ કરી છે, શું એમને ગેઇન કર્યું છે આ સોશિયલ મીડિયાની અંદર. ચાલો જાણીએ. ચાલો તો તપનભાઈ પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ. ચાલો તો સિમ્પલ બેકગ્રાઉન્ડ ક્વેશ્ચન્સ. મારે તમને પહેલો ક્વેશ્ચન એ પૂછવો છે કે તમે આ જર્ની સ્ટાર્ટ કરી એ પહેલા તમે શું કરતા? બેકગ્રાઉન્ડ સ્ટોરી પહેલા તમારી આપણે જાણીએ. ચોપડી જ ભણેલો. ઓકે. અને એક મિડલ ક્લાસ ફેમિલીથી ને છું જ તે, અને હાલમાં પણ આપણે મિડલ ક્લાસમાં જ છીએ. અને ત્યાંથી આપણે સ્ટાર્ટ ધીમે ધીમે બહુ બધા કામ કર્યા, જેમ કે પેકિંગ ખાતામાં ગયો, પછી હીરામાં ઘસવાનું કામ કર્યું, પછી મેનેજરમાં રહ્યા. પછી ધીમે ધીમે એમ થયું કે ચલો આપણે યુટ્યુબ ચાલુ કરી. તો મેં સૌથી પહેલા બ્લોગિંગ ચાલુ કર્યું, તપન પટેલ બ્લોગ. પછી હું અંબાજી ગયો, માઉન્ટ આબુ ગયો, આ બધા એક્સપ્લોર કર્યા. ત્યાંની હિસ્ટ્રી ગૂગલમાં જોઈ લઉં, પછી ત્યાં આગળ જવું, પછી ત્યાં આગળ લાઈવ બોલવાનું. યુટ્યુબની અંદર શું હોય, લાઈવ બોલવાનું હોય. એટલે બધું આમ રિસર્ચ કરીને પછી જતો. બરાબર. પછી એની અંદર છે ને ટાઈમિંગ વધારતો હતો, ટાઈમિંગ વધી જતો, ખર્ચો વધી જતો. અને યુટ્યુબમાં તમને ખબર છે પહેલા કશું જ નથી મળતું. પછી ધીમે ધીમે એક ભાઈબંધ હતો કે તને ફૂડનો પણ વધારે શોખ છે, તો કે ફૂડનું પણ ચાલુ કર. તો મેં એક બીજી ચેનલ ચાલુ કરી, તપન ફૂડી કરીને. તો એમાં અંદર ચાલુ કર્યું. પછી અમદાવાદમાં 3-4 લીધા. પછી ગયો સીધો પેલા ભાવનગર, ભાવનગર નહીં, ખંભાત ગયો. બરાબર. તો ખંભાતના ફૂડ 22 કન્ટેન્ટ લઈને આવ્યો. પછી ધીમે ધીમે નાખવાનું ચાલુ કર્યા. પછી 1 મહિનો અને 20 દિવસની અંદર ચેનલને મોનેટાઈઝ કરાય. પછી ધીમે ધીમે ઇન્કમ આવી. તો પહેલા જે આગળ હું બોલ્યો હતો ત્યાં આગળ મેં આપી દીધી, ડોનેશન તરીકે આપી દીધી પહેલી જ ઇન્કમ. પછી ધીમે ધીમે યુટ્યુબનું ચાલુ હતું, જેમ કે અમારા અમદાવાદની અંદર કિશાન છે, પ્રીત છે, આ નીલભાઈ છે, એમની જોડે બધા જોડે ધીમે ધીમે ગ્રુપ બનાવ્યું, મુલાકાત કરી, વાત કરી. પછી બધા જોડે શૂટ કરવા જતા. ધીમે ધીમે પછી મેહુલ આવ્યો. આ બધાને અમે ભેગા થઈ ગયા. પછી એક ટીમ બનાવી નાખી, ગ્રુપ બનાવીને પછી કામ ચાલુ કરી દીધું. બરાબર. આજ સુધી પણ ચાલે જ છે. એ રીતના જ કામ કરીએ છીએ. ચાહે યુટ્યુબ લઈ લો, ઇન્સ્ટાગ્રામ લઈ લો, કે કોઈ પણ જર્નીની અંદર અમે બધા અત્યાર સુધી જોડે જ છીએ. ઓકે. તો એ તમે અટાણે ખાલી તમે તમારા સબસ્ક્રાઇબર્સ ને ઇન્સ્ટા વડે એ પણ જણાવી દો કેટલા છે તમારી જર્ની અટાણે ક્યાં સુધી પહોંચી? યુટ્યુબની અંદર સ્ટાર્ટ કર્યું તો લોંગ થી જ. બરાબર. લોંગમાં તો સ્ટ્રગલ કરતા અત્યારે 22,300 જેટલા સબસ્ક્રાઇબર છે એની અંદર, યુટ્યુબની અંદર. અને એની અંદર 450 જેવા વિડીયો પણ અપલોડ કરી દીધેલા છે. અને પછી આવી ઇન્સ્ટાગ્રામની વાત. ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે 800 ની ઉપર વિડીયો, એટલે ટોટલ મળીને 1200-1300 વિડીયો થઈ જાય. અને ઇન્સ્ટાગ્રામ ની અંદર કેટલા ફોલોઅર્સ છે તમારા? ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં 64,000 જેવા આસપાસ છે. કમ્પ્લીટ થશે એમ? એ તે હું નતો જ કરતો. ઇન્સ્ટાગ્રામ મને નોલેજ ઝીરો હતું. પછી આ નીલભાઈ અને આ મેહુલ, આ બંને જણાએ સ્ટાર્ટ કર્યું હતું. તો મને પકડી મારા જ મોબાઈલ પકડી કરે, શૂટ કરે, એડિટિંગ કરીને એને એ જ નાખી દે. ઓકે. તો નીલભાઈ તમારી જર્ની કેવી રહી? જો મારી જર્નીમાં તો એવું છે કે હું સામાન્ય ઘરમાંથી આવું છું, જેમ કે તપન બી આવે છે, બરાબર, આવે છે આપણા. એવી રીતે સામાન્ય ઘરમાંથી આવું છું ને હાલ બી આપણે એક સામાન્ય ફેમિલીમાંથી જ મતલબ બિલોંગ કરીએ છીએ. અને જર્ની એવું છે કે ભાઈ સ્ટ્રીટ ફૂડનો શોખ હતો અને ઘણા બધા યુટ્યુબર્સ હું જોતો હતો.
પહેલેથી. અને ખાસ કરીને લોકડાઉનના ટાઈમે કેવું હોય કે બધા ફ્રી બેઠા હતા અને હું પોતે બી મતલબ ફ્રી હતો તો ફ્રી ટાઈમે છે ને હું યુટ્યુબ જ ચેક કરતો હોઉં અને સ્ક્રોલ કરતા કરતા જે બી વિડીયો સારો લાગે કોઈ ફૂડ બ્લોગરનો હા તો હા પછી એ વિડીયો જોતા. અને ઘણા બધા ફૂડ બ્લોગર છે કે જેના વિડીયો જોયા ને આપણે ઇન્સ્પાયર થયા તો પછી મનમાં આઈડિયા આવ્યો કે ચલો આપણે કંઈક કરીએ એમ. અને સ્ટાર્ટ કર્યું. બસ અચાનક જ એક વિડીયો શૂટ કર્યો અને નાખી દીધો તો ચાલી ગયો વિડીયો 1000-1200. આપણા માટે તો મતલબ બહુ સારી વાત કહેવાય. વ્યૂઝ આવી ગયા. 1000-1200 વ્યૂઝ તો ઘણા સારા કહેવાય. બસ પછી ત્યાંથી સ્ટાર્ટ કરી દીધું અને પછી ધીરે ધીરે તપનભાઈએ કીધું એમ તપનભાઈ સામેથી મને એમ કીધું કે ચલો આપણે મળીએ. તપનભાઈ મતલબ ઓલરેડી એક મતલબ એમને વેલ એસ્ટાબ્લિશ્ડ હતા. સ્ટાર્ટ કરી દીધું, મતલબ સેટ થઈ ગયેલા હતા. બસ ત્યાંથી ભાઈ તપનભાઈ મળ્યા પછી ધીરે ધીરે બધા. અને પછી ભાઈ મેહુલભાઈ બી આપણને પૂછ્યું કે યુટ્યુબમાં અને આ બધું મતલબ બ્લોગિંગમાં કેવું રહે. પછી કીધું કરાય, વાંધો નહીં, આપણે કરીએ છીએ બધા, અમે બધા હું તપનભાઈ બધા છીએ, કરીએ જ છીએ. બસ તમને આમ શું સ્પેસિફિક પોઈન્ટ હિટ કર્યો કે ભાઈ આ કરવા જેવું છે એમ? બસ એક તો જો ઇન્સ્પિરેશન મળી અમને બીજા બ્લોગરથી કે ભાઈ આ લોકો કરે છે અને એ લોકોને સક્સેસ મળી છે તો પછી એટલીસ્ટ આપણે ટ્રાય તો કરીએ જ. બરાબર. ભલે સક્સેસ થઈએ ના થઈએ પછીની વસ્તુ છે, બાકી એટલીસ્ટ આપણે મિનિમમ આપણાથી જેટલું થતું હોય એટલું કરીએ. જો સક્સેસ થઈશું તો પછી આગળ વધીશું, નહીં તો પછી કશો વાંધો નહીં. કરતા હોઈએ એ કરીએ. હા, ઇન્વેસ્ટ વાળું કંઈ કરેલું છે નહીં. એમાં ખાલી મોબાઈલથી વિડીયો શૂટ કરવાનો હતો. રવિવારે અમે બધા શૂટ કરતા. અમારી જોબ તો હતી જ ચાલુ. રવિવારે શૂટ કરતા. રવિવારે શૂટ એટલે 8 જેટલા શૂટ કરી નાખીએ. પછી રોજ અપલોડ કરવા માટે એડિટિંગ કરવા બેસતા. રાતના 2-3 વાગ્યા સુધી એડિટિંગ કરું અને સવારે પાછા જોબ ઉપર. તો મારી જોબ પણ હમણાં રિસન્ટલી છોડી છે. હું નવેમ્બરના એન્ડમાં મારી જોબ છોડી. 18 વર્ષ નોકરી કરી. 18 વર્ષ નોકરીની સાથે સાથે છેલ્લા 2 વર્ષથી હું બ્લોગિંગ પણ કરતો. તો એક ક્વેશ્ચન મારો થોડોક સિમ્પલ એવો હતો કે તમારી આ 1200 ને મેં તમારી ચેનલ જોઈ તો તમારી ઇન્સ્ટાગ્રામ ને પ્લસ યુટ્યુબ એક 1200-1300 વિડીયો ટોટલ થાય. તે જર્ની તમારી કેવી રહી યુટ્યુબની અને પ્લસ ઇન્સ્ટાગ્રામની? એમાં શું છે, 5 આંગળા સરખા નથી હોતા. હા જ્યાં ગયા આવકારો મળ્યો, દુત્કારો મળ્યો, બધું ભેગું કરેલું છે. હા. બધું ભેગું કરીને આપણે બધું કરીને લોકોને સારું બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે જૂના ફૂડ, કે અમે ફૂડ જૂના જેટલા હોય ને એને વધારે કવર કરવાની કોશિશ કરીએ છીએ, ના કે નવા તો આયા બનાવ્યું કર્યું બધું જતા રહે. પણ જે જૂના જે વર્ષોથી લઈને બેઠા છે એનો ટેસ્ટ કે એની પેઢી લઈને સાચવીને બેસવું એ જ મેન મહત્વ છે. એવા તો અમે અમદાવાદમાં પણ ગોતીએ, ઇવન કે અમે અમદાવાદની બહાર જઈએ ગુજરાતની અંદર તો પણ અમે જૂનું ફૂડ જ વધારે ગોતીએ છીએ કે ભાઈ જૂનું મળે અને ઓથેન્ટિક મળે. કેમ કે જૂનું ઓલરેડી ઓથેન્ટિક જ હતું પહેલેથી. જે અત્યારે નવા બધું કરે છે એમાં અમને થોડોક ઇન્ટરેસ્ટ ઓછો છે અમારા ગ્રુપને. તમે એમ કીધું હશે પેલા આઈસ્ક્રીમ, મેગીના ભજીયા, આ બધામાં અમને થોડો ઓછો ઇન્ટરેસ્ટ છે. અમને બધાને ઓથેન્ટિક ફૂડ છે ને એના ઉપર વધારે ફોકસ કરીએ છીએ અમે બધા. બરાબર. તમારી જર્નીમાં શું યુનિકનેસ હતી આ ટાઈપના વિડીયોઝ બધા બનાવવાની અંદર? યુનિકનેસમાં તો કઈ નહીં, બસ એટલું જ કહીશ કે એમાં અમે લોકો છે ને કઈક ઘેટા ટોળાની મતલબ ચાલ નહીં ચાલતા. બરાબર છે. જે એક જગ્યાએ મતલબ ભાગતા હોય ને અમે એવી રીતે નહીં ભાગતા. અમે લોકો કેવું કરીએ છીએ કે અમને એવું લાગે ને કે આ વસ્તુ સારી છે, જૂની છે અને લોકોને જણાવવા જેવી છે, બસ એ વસ્તુ અમે બતાવવાનું ટ્રાય કરતા હતા. અને અત્યારે હાલ જો તમે મારા ફોલોઅર્સનું ને સબસ્ક્રાઈબરનું બધું પૂછતા હો તો પછી જણાવી દઉં કે જે હું પહેલા કરતો હતો, જ્યારે અમે જર્ની સ્ટાર્ટ કરી હતી તપનભાઈ અને હું એ બંને લગભગ એક સાથે સ્ટાર્ટ કરી હતી, તો એ જે મારું પેજ હતું જે ઇન્સ્ટાગ્રામ ઉપર હું કરતો હતો અને યુટ્યુબ ઉપર ચેનલ તો મતલબ સેમ જ છે અત્યારે, એનામાં કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. બાકી ઇન્સ્ટાગ્રામ ઉપર મારું એક પેજ હતું જેની ઉપર 28,889 ફોલોઅર્સ હતા, એ હેક થઈ ગઈ હતી. હેક થઈ ગઈ? હા, આ ગયા વર્ષે જુલાઈમાં જ. બરાબર છે. અને જુલાઈથી અત્યાર સુધીમાં ફરીથી સ્ટ્રગલ કર્યું, ફરીથી 0 થી સ્ટાર્ટ કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર ફરીથી અત્યારે 70K ફોલોઅર્સ છે અત્યારે મારા. ઓ, તમે એમને પછી રિકવર કરવાની ટ્રાય ના કરી? નહીં, સપોર્ટ સાથે વાત ના કરી? 24 અવર્સ હું બહુ મથ્યો. બરાબર છે. બટ હા, ડિમોટિવેટ બિલકુલ બી ના થયો. જ્યારે મારું પેજ ગયું ને, જ્યારે હેક થયું એના વિધિન 3 અવર્સ હું એ નવું પેજ બનાવી દીધું અને વિધિન 3 અવર્સ પોસ્ટ કરી દીધું અને એનાઉન્સ બી કરી દીધું મારું આવું થયેલું છે. જો પાછું આવશે તો એની પર કન્ટિન્યુ કરીશું, નહીં તો પછી આ નવા પેજમાં બધું આવશે. અને નવા પેજમાં નવી જર્ની. એવું નહીં કે જૂના પેજનું જે હતું એ મારે લાવવાનું છે, ના, બિલકુલ બી નહીં. કારણ કે ઓલરેડી એની ઓડિયન્સ એ બધું જોઈ ચૂકેલી હતી. મારે કંઈક નવું જ લાવવું હતું, મારે નવું જ બતાવવું હતું. અને નવા પેજમાં થોડા અગ્રેસિવ મતલબ પોસ્ટ ને બધું મતલબ કરવાનું ચાલુ કરી દીધું. થોડો અગ્રેસિવ થઈ ગયો, મતલબ કે મારે કરવું છે આ કન્સિસ્ટન્સી વધારી દીધી, પ્લસ એની પર હાર્ડવર્ક કર્યું અને પછી ધીરે ધીરે આગળ વધ્યા. હાલ 70K ફોલોઅર્સ છે મારા, ધીરે ધીરે વધારે. તમે અત્યાર સુધીની આ બધી જર્ની તમે બહાર જઈને અલગ અલગ ફૂડ્સ બધા ટ્રાય કર્યા હશે, રાઈટ? તો ફેવરેટ તમને ક્યુઝિન્સ કયું તમને વધારે ગમ્યું? આમ ફેવરેટની વાત કરીએ તો બહારની વાત કરીએ ને તો બહારની અંદર જે જગ્યાના જે વસ્તુ ફેમસ છે ને એ ખરેખર એની ફેમસ છે. જેમ કે જામનગર ગયા ત્યાંના ઘૂઘરા
મલ્ટિપલ ઘૂઘરા જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ ટેસ્ટ કરો ને તો અલગ 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 લાગે. પછી અમે ભાવનગર ગયા તો ભાવનગરની અંદર ગાંઠિયા છે, ભૂંગળા બટેટા છે, જે એમના જ કહેવાય છે. અને ત્યાં તમને ટેસ્ટ અલગ 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 મળે. દરેક જગ્યાએ ત્યાં ભાવનગરની અંદર ઠેર ઠેર તમને આપણે કેવું પાણીપુરી ની લાજો ગમે ત્યારે મળી જાય, એ ત્યાં ગાંઠિયા વાળા તમને ઠેર ઠેર મળશે, પણ બધાનો ટેસ્ટ સેમ નહીં હોય, અલગ અલગ જ હોય. કહેવાનો મતલબ કે કોઈ બી સિટીમાં જ્યારે જઈએ ને ત્યારે એ સિટીનું એક નેચર હોય અને નેચર પ્રમાણે એનું ફૂડ હોય. એ ફૂડ એનું ત્યાંનું ફેમસ હોય તો એ પ્રમાણે એનું ફૂડ અમે મોસ્ટલી મતલબ ટ્રાય કરીએ કે લેવાનું. જેમ કે આપણે અમદાવાદની અંદર પેલા ભૂંગળી વાળા ફાફડા એનાથી વધારે ઓળખાય. ભૂંગળી ફાફડા જલેબી, જેમ કે પાણીપુરી પણ અમદાવાદી પાણીપુરી, અમદાવાદ જેવી પાણીપુરી મેં આજ સુધી ક્યાંય નહીં ખાધી, આટલે બધે હું ખાધી. બરાબર. તો ક્યાંય નહીં. બાર બીજે તમે કઈ કઈ જગ્યાએ સુરત કે એ બાજુ એરિયામાં? હા, એટલે મારી જર્ની કર્યું તો મેં સ્ટાર્ટિંગ કર્યું ચરોતર આખું ઓલમોસ્ટ મોટું મોટું કવર કરી લીધેલું. મોટું મોટું એટલે ખંભાત, નડિયાદ, આણંદ, ચકલાસી, વિદ્યાનગર, પછી વડોદરા, પાદરા. વડોદરામાં ને ત્યાં શું ખાસ તમને ચાખવા મળ્યું હતું? સેવ ઉસળ. એના જેવા સેવ ઉસળ જે તરી જે એની ઉપર આપે એ તો બને. ખંભાત મહેસાણા એરિયા, ખંભાત ની અંદર તો ઘણું બધું છે. ખંભાત ની અંદર જો પફઈ સારા મળે. ચરોતરમાં પફ જાઓ એટલે ચરોતરમાં પફ બધે મળે, પણ ચરોતરમાં હલવાસન, સૂતર ફેણી, પછી પાપડ ચવાણું, આ બધું એની ડિશિસ છે જે ક્યાંય નહીં મળે, ફેમસ. હા, જે એવું ટેસ્ટ કરવા જાય તો પણ ના મળે. ત્યાંની સ્પેશિયાલિટી કહી શકાય. તમે ત્યાંથી બહાર નીકળો, હા મળે છે ખરું, બધી જગ્યાએ બધી વસ્તુ બધી જગ્યાએ મળે છે, પણ ત્યાંના જેવું બીજે ક્યાંય ના મળે. કહેવાનો મતલબ આપણે ખાસ કરીને આપણે અમદાવાદમાં છીએ તો અમદાવાદની અંદર તમે ખાસ કરીને એક્સપેન્સિવ ફૂડ શું ટ્રાય કર્યું છે? અમદાવાદની અંદર તો એક જગ્યાએ અમે લોકો ગયા હતા જ્યાં આગળ ચૂરોસ મળે છે. હવે યુરોપિયન ચૂરોસ, યુરોપિયન એની ડિશિસ આવે. હવે વસ્તુ કેવી છે કે નાની સ્ટીક જેવું આવે છે કે જે મેદાના બીજથી બનેલી હોય છે, બરાબર છે. હવે એ સ્ટીકને ચોકલેટ ડીપમાં ડીપ કરીને પછી ખાવાની હોય છે. હવે અમને એમ કે 4-5 સ્ટીક આપવા જાય તો મેક્સિમમ કેટલા ની હશે? 40 કે 50 રૂપિયાની, મેક્સિમમ 100 રૂપિયાની હશે. અમે જયારે ખાધી પછી જોડે જોડે એક પેલી ચીઝ કેક લીધી હતી, ચીઝ કેક લીધી હતી, અને ચીઝ કેક ની જોડે જોડે આપણે બીજું શું કેક લીધું હતું? સ્વીટમાં ડઝનબલ ગાજરનો હલવો. ગાજરનો હલવો થોડું લીધું. બસ આટલી 2-3 વસ્તુ ખાધી, અમારા 550 રૂપિયા થઈ ગયા. ઓહો, એ અત્યાર સુધીનો અમને એક્સપેન્સિવ એક્સપિરિયન્સ હતો. અને એવી એની ક્વોન્ટિટી પાછી કેટલી તમે જુઓ, પેલા ચૂડો જે લીધા હતા એમાં 4 કે 5 પીસીસ હતા મારા ખ્યાલથી, 5 કે 6 પીસીસ. પછી જે અમે ચીઝ કેક લીધી હતી, એક આવડે નાનું જે કન્ટેનર આવે ને પ્લાસ્ટિકનું, બસ એ કન્ટેનર ની અંદર ટ્રાયેંગલ કન્ટેનર આવે, બસ સેમ ગાજરનો હલવો જે હતો એ પણ આપણા કન્ટેનર ની અંદર આટલો. ધેટ્સ ઇટ. આટલામાં 550 રૂપિયા. ઓકે. જ્યારે તમે અમદાવાદ તો તમે ઘણું ખરું કવર કર્યું હશે, રાઈટ? તો અમદાવાદની બહાર તમે શું નવું નવું ટ્રાય કર્યું છે બીજા ડિસ્ટ્રિક્ટમાં જઈને? એક તો સૌથી પહેલા કહેવા માંગીશ કે અમે લોકો કચ્છ ગયા હતા. હવે તમને બધાને ખબર છે કે કચ્છની દાબેલી ઘણી વખણાય છે. હા, દાબેલી તો છે જ ત્યાં આગળ, પણ દાબેલીની સાથે એક શંકરના વડાપાઉં કરી છે ત્યાં આગળ. વડાપાઉં અને ખાસ કરીને એની ચટણી, કદાચ પાછલા વિડીયોમાં તમે જોયું મેહુલભાઈએ બી મતલબ આ વાત કરી હતી, આપણે ફરીથી કહીએ છીએ કે એમની ચટણી, અને બીજું કે એમની પાસે એક યુનિક વસ્તુ છે મરચા વડાપાઉં. કદાચ મારા ખ્યાલથી બહુ ઓછી જગ્યાએ મળે છે, કદાચ કચ્છમાં જ મળે છે, આપણા અમદાવાદમાં કદાચ નહીં મળતું. બટ હા, દાબેલીનું કહીશ કે દાબેલી છે ને અમદાવાદની અંદર બી મળી જાય છે અને ત્યાં આગળ બી મળે છે, અને સિમિલર ટેસ્ટ બી મળી બી જશે. બસ ખાલી ડિફરન્સ રહેશે ખાલી પાઉંનો. પાઉં ત્યાં આગળ ઘણા સોફ્ટ મળે છે. અમદાવાદની અંદર પાઉં થોડુંક કહી શકાય કે એના જેટલું મતલબ નહીં, સારા મળી જાય, નો ડાઉટ સારા મળી જાય, બટ એના જેટલો સારો પાઉં અહીંયા આગળ નહીં મળે. એવું છે. ઓકે. ઘણું હમણાં છે ને ફૂડની અંદર ઘણી બધી વેરાયટીઝ ઓફ ફૂડ વધી ગઈ છે, રાઈટ? તો તમે શું નવી અલગ વેરાયટીઓ ટ્રાય કરી હોય છે? કે જેમ કે વડાપાઉં ને પાઉંભાજી ને બધું તો નોર્મલ થઈ ગયું, પણ યુનિક નવું શું તમે ટ્રાય કર્યું છે? લાઈક એક અલગ જ વસ્તુ, કેમ કે પિઝામાં કોઈક અલગ કોમ્બિનેશન કેવું કંઈક? એટલે અત્યારે જે અનલિમિટેડ કોન્સેપ્ટો ચાલે છે એમાં મલ્ટી ક્યુઝન બધું આવે છે. પીઝા આવી જાય, પછી પંજાબી આવી જાય, ચાઇનીઝ આવી જાય. આવા બધા એક બધું એક હામટું ખાવું હોય ને તો આપણને એમ થાય કે આ બધું વસ્તુ એક હામટું મજા ના આવે. પંજાબી અનલિમિટેડ હોય ને તો પંજાબી ઉપર આપણે પૂરું ફોકસ હોય કે ચલો ભાઈ એની અંદર બધી સબ્જી છે એ બધું ખાઈએ અને મજા આવે. પણ જયારે હવે અત્યારની જનરેશન કેવું છે, બધું એક જ જોઈએ છે, એક જ ડિશમાં ચાઇનીઝ જોઈએ છે, પંજાબી જોઈએ છે, ગુજરાતી જોઈએ છે, અને પીઝા પાસ્તા ના બધું જોઈએ છે. હવે એ તો જોવામાં સારું લાગે, ખાઈએ પછી બધું એક હામટું મિક્સ થાય. એ બધું હું જ પ્રિફર નથી કરતો. હું વસ્તુ એક જ ખાવાનું પસંદ કરું કે એ વસ્તુ આ મળે. અને યુનિક વસ્તુનું જો તમે ટ્રાય કરવાનું પૂછતા હોય ને તો પછી હમણાં થોડા ટાઈમ પહેલા જ હું એક રીલ બનાવી હતી, ઇટાલિયન ચીઝ બેક રાઈસ. હવે એકચ્યુઅલીમાં એ વસ્તુ બી સારી હતી અને ટેસ્ટ બી મતલબ ઘણો સારો હતો. પર્સનલી મને ખાવાની મજા આવી ગઈ હતી.
અને કંઈક યુનિક વસ્તુ હતી. રાઈસની સાથે મતલબ થોડું મતલબ પીઝા જેવું કોમ્બિનેશન હતું એનું. વ્હાઈટ સોસ હતો અંદર અને બીજું કંઈક મતલબ ઓરેગાનો ચીલી ફ્લેક્સ ને બધું હતું અંદર. તો મતલબ ખાવાની મજા આવી હતી. થોડીક યુનિક ડિશ હતી અને એને એવું કહેવાય છે કે ભાઈ ઇટાલિયનની ઓથેન્ટિક ડિશ છે. ઓકે. તમારી જ્યારે તમે કોઈ વ્યક્તિઓની રીલ બનાવો છો, રાઈટ, પછી એમાં ગ્રોથ તમે કઈ રીતનો જોયો છે? કોઈ સ્પેસિફિક લારી વાળો કે કોઈ દુકાનવાળાના કે હોટલના હા, કોઈને જોયેલો તમે છે. વિડીયો બનાવ્યા હોય, જોયેલું. પછી તમે વિઝિટ કરી હોય તો તમે એમનો ગ્રોથ કેવો એક્સપિરિયન્સ કર્યો છે? હું એક્ઝામ્પલ આપીશ. અમારા ફલક ટ્રીટ કરીને એક મોહિતભાઈ છે જે મુખ બધિર છે, બોલીને સાંભળી નહીં શકતા. એમના ત્યાં જ્યારે મારું જે મેં હમણાં પહેલા જણાવ્યું કે મારું હા. પેજ હેક થઈ ગયેલું, જ્યારે મારું નવું પેજ બનાવ્યું ત્યારે મારો લગભગ 6ઠ્ઠો કે 7મો જ વિડીયો ત્યાંનો ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એ વિડીયો મારો લગભગ 2 મિલિયન પ્લસ ગયેલો. હવે એના ત્યાં છે ને એવું હતું કે એક બ્રેડનું પેકેટ લાવતો હતો અને એક બ્રેડનું પેકેટ એને 2 દિવસ ચાલતું, બરાબર છે. હવે જ્યારે મેં વિડીયો બનાવ્યો તો વિધિન અ વીક એને 4 બ્રેડના પેકેટ લાવવા પડતા હતા ડેલી. ઓકે. આટલો ગ્રોથ જોયો અમે, બરાબર. એ સિવાય અમે જ્યારે બી જઈએ ને ત્યારે અમારે સામેથી એને ગાળ બોલી પૈસા આપવા પડે કે લે ભાઈ તું લઈ લે પૈસા. એ બોલી સાંભળી નહીં શકતો, અમારે ઈશારામાં કહેવું પડે છે. એમનો એક એ વિડીયો વાયરલ થયો હતો ને કે એને ઓલી લારી કોક એએમસી વાળા લઈ ગયા હતા. AMC વાળા લઈ ગયા હતા. એ અલગ. એ અલગ? એ વિશાલભાઈ એ અલગ. ઓકે. એમનો બી આપણે વિડીયો જલ્દી બનાવીશું. બાકી આ જે મોહિતભાઈ છે એમનો વિડીયો બનાવ્યો, વાયરલ થયો અને એનાથી ઘણો મતલબ અત્યારે એમની સેકન્ડ બ્રાન્ચ એમને આપણે ઉમિયાધામ જે ખરું ત્યાં આગળ સ્ટાર્ટ કરી દીધી છે. ત્યાં આગળ બી હું ફરીથી ગઈકાલ રાત્રે આવ્યો. ઓકે. ગઈકાલ રાત્રે ત્યાં આગળ જઈને પછી ત્યાં આગળ બધું શૂટ કરીને આવ્યો. બરાબર. તો બીજું એક કે અટાણે એક નવું કોમ્બિનેશનલ ફૂડનું કલ્ચર બહુ વધ્યું છે, તો તમે કોઈ એવા કોમ્બિનેશનલ ફૂડ્સ કઈ જગ્યાએ તમે ટ્રાય કર્યા છે? આ કોમ્બિનેશન ફૂડ તો જો અમદાવાદમાં તો ઘણી જગ્યાએ મળે હા. અને બહાર બહુ ઓછા, આમ સિટીમાં મળે છે. અમુક ગામડા જેમ કે ભાવનગરની અંદર સમજો, જામનગરની અંદર સમજો, એવા કોઈ ફૂડ છે નહીં. અહીંયા જે વસ્તુ મળે છે એ ઓથેન્ટિક જ મળે છે. ઓથેન્ટિક. અહીં મારી જોડે ઘૂઘરા છે તો ઘૂઘરા છે. પછી અમે ગાંઠિયા પાઉં, ઇડલીની અંદર સંભારની અંદર ગાંઠિયા બટેકા, એ બધું કોમ્બિનેશન ત્યાંનું એ જ સારું લાગે. ચણામઠ જે આપણને તમે એમ લાગશે આપણને કે ચણામઠ શું ખાવાનું, એની અંદર પેલું ગોળ આંબલીનું પાણી નાખીને આપી દે તમને, પણ એની ડિશિસ ક્યાં એ ટોળું લાગેલું. ગમે ત્યારે જે ચણામઠ વાળો આવે એટલે એની અંદર ટોળું લાગેલું. અમુકને ભાવે છે, અમુકને નથી ભાવતા. ફ્યુઝનમાં તો કેવું છે કે અત્યારે વડાપાઉંમાં મતલબ બહુ લોકો ફ્યુઝન કરે છે. હા. અને વડાપાઉંમાં તમે જો કે જે બર્ગરના સોસીસ હોય ને વડાપાઉંની અંદર નાખીને આપી દેજો. હવે ના વડાપાઉં રહ્યું કે ના બર્ગર રહ્યું. બરાબર. ફૂડનું મેશ કરના છે એકદમ. હા. ટોટલી. અને એ સિવાય મેં ઘણી જગ્યાએ જોયેલું છે કે પાણીપુરી ચીઝ- જોડે બી ચીઝ મેગી નાખીને આપે. મેગી આપે છે, ચીઝ આપે છે. ચીઝ તો એક શું છે કે બધાની ઉપર નાખીને આપી દે એટલે 50 રૂપિયા મોંઘું. ચલો એક સમય કોઈ વસ્તુ પર સારું બી લાગે, પણ બધી વસ્તુ ઉપર ચીઝ તમને સારું ના લાગે. ઓથેન્ટિક ફૂડની આપણે વાત કરી. હવે વાત કરીએ કે અમદાવાદની પોળની અંદર પણ ઘણી એવી દુકાનો મેં જોઈ છે અને મેં એવી રીલ પણ તમારા વિડીયોમાં જોઈ છે કે બહુ જૂના હોય કે એમના 2 જનરેશનથી એ લોકો બિઝનેસ કરતા હોય, રાઈટ? તો એવા તમે કયા વસ્તુ ટ્રાય કરી છે? 40-50 વર્ષથી એકને એક જ દુકાન ચાલતી હોય. 40-50 ને આઈ થિંક ચંદ્રવિલાસ જે હા. રેસ્ટોરન્ટ છે આપણું ગર્વ, આપણા અમદાવાદની અંદર છે ને પોળની અંદર ગર્વની વાત છે કે હા. ચંદ્રવિલાસ ચાલે છે. અને જે રેસ્ટોરન્ટમાં ચાલે છે ને જે એની અંદર થાળી બનાવીને આપે છે એની અંદર બધું આવી ગયું. જે 250-300 રૂપિયા તો થાળી ના લે છે ને એ બધું આવી ગયું. પણ ફાફડાનો ટ્રેન્ડ, પછી રેસ્ટોરન્ટ, અમદાવાદની અંદર ફર્સ્ટ રેસ્ટોરન્ટ ગણો ને તો એ ચંદ્રવિલાસ, 124 વર્ષ જૂની. એ સિવાય બી દશેરાના દિવસે ફાફડા જલેબીનું ચલણ ત્યાંથી આવ્યું હતું અને ફાફડા જલેબીનું જે કોમ્બિનેશન છે એ બી ત્યાંથી આવ્યું હતું. અને પ્લસ કે પોળની અંદર ઘણા છે કે મહેતાના ખમણ છે જે 100 વર્ષ જૂના છે. ઓકે. પછી સુરતી છે એ 1975 થી છે, એટલે સમજો ને સમથિંગ એને 45 વર્ષ ઉપર થઈ ગયું એને. એ તો ઘણા બધા છે. પછી નાગજી બુધરની પોળના ગાંઠિયા, નાગજી બુધરના ગાંઠિયા. પછી એક અકબરનગર વાડજ જોડે એક મદનની સેવપુરી છે. હા. એ 47 યર્સ થઈ ગયા અને એ જે સેવપુરી છે ને તમે ખાશો તો તમને કંઈક ડિફરન્ટ લાગશે. ઓકે. આ બધા જૂના ફૂડ. યુનિક લાંબા ટાઈમથી ફેમસ. લાંબા ટાઈમ તમે કદાચ સાંભળી બી નહીં હોય. એક ફરસી પૂરી લેશે અને ભાગશે, થોડા ગાંઠિયા નાખશે અને અંદર એક એમની તીખી ચટણી નાખશે અને થોડી કઢી નાખશે અને મિક્સ કરીને આપશે ખાવા માટે. થોડા ઉપર પેલા બાફેલા તળેલા મરચા નહીં હોતા, ત્યાં આગળ બાફેલા મરચા ઉપર બાફેલા મરચા. બાફેલા મરચા ટેસ્ટમાં કેવા લાગે? મેં તો તમે કોઈ દિવસ try નથી પણ એકવાર ટ્રાય કરજો પછી કહેજો. એમાં શું એસિડિટી નો પ્રોબ્લેમ ના થાય. કર્યા. ઓકે. હા, તળેલા મરચામાં થોડો હા. પ્રોબ્લેમ રહે. એક તો ફ્રાઈડ આવે, ઓઇલી આવે, પ્લસ Spicy આવે. સ્પાઇસી આવે એટલે પછી તમને એસિડિટી થાય. આમાં તમારે એવું નહીં થાય.
આમાં જ્યારે કોઈ મરચું હોય ને થોડું બફાઈ જાય ને એટલે પછી એની સ્પાઇસનેસ હોય ને થોડી ઓછી થઈ જાય. ઓકે, થોડીક હેલ્થ રિલેટેડ વાત નીકળી છે, તો આપણે એક ક્વેશ્ચન મારો એવો છે કે તમારો તો કન્ટિન્યુઅસ બિઝનેસ જ એવો થઈ ગયો કે હેલ્થ ઉપર ફૂડ રિલેટેડ જ છે, તો રોજનું બહારનું ખાવાનું, તો તમે તમારા ઉપર શું કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખો છો કે ભાઈ હેલ્થ રિલેટેડ, અને જ્યારે તમારા વ્યુઅર્સ માટે તમે જે વિડીયો બનાવો છો તો એ કઈ વસ્તુનું એવું ધ્યાન રાખો છો કે ભાઈ આ મારા વ્યુઅર્સ માટે સારું નહીં આ ફૂડ? ના, એવા ઘણા છે મારી જોડે 42-43 વિડીયો અત્યાર સુધીમાં જેવા મેં છે શૂટ કરેલા છે, પ્રોપર શૂટ કરી દીધેલા છે, મને નથી ભાયા એટલે પછી મેં નાખ્યા જ નથી, પોસ્ટ જ નહીં કરી. એનું એક્ઝેક્ટ એવું કારણ છે કે એનું તમે તમારા વ્યુઅર્સ માટે એક રિસ્ક લ્યો છો કે હું એને પોસ્ટ કરીશ, ત્યાં આગળ ખાવા પણ ગયો ને વ્યુઅર્સ તો એને નેગેટિવ ફીલ આવશે તો પણ બે શું બતાવી દીધું, રાઈટ, જન્મ નતું ખાવું. એટલે અમે છે ને બંધ એના છે ને કહીએ છે ને કે અમે કરીએ જ નહીં, નાખીએ જ નહીં, વિડીયો જ ના નાખીએ, પોસ્ટ જ ના કરીએ તો પછી સામે ક્યાં પબ્લિક ને જવાનું. એટલે તો કહીએ છીએ પહેલેથી કે અમે ઓથેન્ટિક અને જૂના ફૂડ. હવે એ બધા સમજો ને તો હું ખંભાતની અંદર ગયો છું 2 થી 3 વાર, અને ખંભાતની અંદર છે ને બધા પેઢી ઉપરના ધંધા છે, બધા પેઢી ઉપરના, જે હલવાસન છે, સુતરફેણી છે, બધે મળે છે, પણ બધા પેઢી ઉપરના ધંધા છે. હેલ્થ વિશે બી હું બીજું તપન બી તો જણાવી દઉં, હું બી જણાવવા માંગુ છું કે અમે લોકો જેવી જગ્યાએ જતા હોઈએ છીએ જ્યાં આગળ ઓવરલોડેડ ચીઝ, ઓવરલોડેડ માયોનીઝ, બટર બધું આવતું હોય છે, તો અમે લોકો કેવું કરીએ છીએ કે અત્યારે હાલ અમે લોકો કોઈ બી જગ્યાએ જ્યારે જઈએ ફૂડ ખાવા માટે, હા અમારી પાસે પેડ પ્રમોશન બી આવે છે, અમે કરીએ જ છીએ, ત્યાં આગળનો ટેસ્ટ સારો હોય, ત્યાંની ક્વોલિટી સારી, તો ડેફિનેટલી અમે લોકો પેડ પ્રમોશન કરીએ છીએ બી ખરા. બટ એવું શું કેવું કે અમે એક બાઇટ લઈએ છીએ ને પછી મૂકી દઈએ છીએ ને લોકોને રેકમેન્ડ કરીએ છીએ કે તમે આવો. હવે હું ઓડિયન્સને કહેવા માંગીશ કે તમારા લોકો ત્યાં આગળ જવાનું, નો ડાઉટ ખાવાનું, બટ ક્યારે ખાવાનું? મહિનામાં 1 કે 2 વાર. જો એનાથી વધારે તમે ખાશો તમને હેલ્થ ઇસ્યુ થવાની પોસિબિલિટીઝ છે, બરાબર છે. અમારા લોકોનું કેવું છે કે અમારું તો કામ છે એટલે અમે તમને બતાવવું પડે છે, એટલા માટે અમે લોકો ખાતા હોઈએ છીએ, અને એ બી એટલું બધું નહીં ખાતા હોતા કે જે અમને હેલ્થ ઇસ્યુ થઈ શકે. ખાસ કરી ધ્યાન રાખવું પડે તો આખી ડીશ બનાવી દઈએ. અને એક બે વસ્તુ નહીં હોતી, અમારા માટે તો 5 થી 6 આઈટમ એક સાથે આવી ગઈ રહી છે. એ તો પોસિબલ છે નહીં કે અમે લોકો બધું પૂરું કરી શકીએ, કારણ કે ઘણી વાર મેં જોયું છે કે તમારે અનલિમિટેડ વાળું હોય તો આખું મોટું ટેબલ શણગારી દીધું હોય છે. ટેબલ જે શણગારેલું હોય છે એ ખાલી ઓડિયન્સને બતાવવા માટે હોય છે કે આટલી વસ્તુ અહીંયા આગળ છે, બરાબર છે. બધું બધું અમે ખાતા નહીં હોતા. ઘણા જણાનું એવું માઇન્ડસેટ હોય છે કે આ લોકો કેટલું બધું ખાઈ, આ લોકોનો કેટલો હેલ્થ ઇસ્યુ થશે, બટ એવું નહીં હોતું. એકચ્યુઅલીમાં કેવું હોય છે કે અમે લોકો ત્યાં આગળ ખાલી 1-2 બાઈટ લેતા હોઈએ, અને હા કોઈ હેલ્ધી વસ્તુ લાગી, જેમ કે ત્યાં આગળ કોઈ સલાડ હોય અથવા તો પછી ત્યાં આગળ કોઈ મતલબ પુલાવ, મતલબ રાઈસની કોઈ વસ્તુ હોય તો અમે થોડી ઘણી ખાતા હોઈએ છીએ, બટ પીઝા છે, બર્ગર છે, સેન્ડવિચીસ છે, જે બટર ચીઝ વાળી ભરપૂર હોય, અને ખાસ કરીને એક સમય તમે બટર અને ચીઝ થોડું ઘણું ખાઈ લેશો ચાલશે, બટ માયોનીઝ એ સૌથી અનહેલ્ધી વસ્તુ છે, એને ખાસ કરીને અવોઇડ કરો, બને ત્યાં સુધી અવોઇડ કરો. કારણ કે માયોનીઝ ને આ બધું તો ડેલીમાં આવવા માંડ્યું, કારણ કે બર્ગરમાં આવવા માંડ્યું, સેન્ડવિચમાં પણ નાખવા માંડ્યા છે. બસ હવે ઢોસામાં ના નાખે, ઢોસામાં બી હોય, અમે ઘણી જગ્યાએ જોયું છે ઢોસામાં જ કરી નાખેલું છે અત્યારે. એમને શું ઢોસા તો નોર્મલ જે ઢોસા બને છે પણ વેરાયટી વધારવા માટે કે મારા ત્યાં 101 વેરાયટી મળે છે, મારા ત્યાં 51 વેરાયટીના ઢોસા, કોમ્બિનેશન વધારે દે વસ્તુઓમાં મિક્સ કરી નાખી. ગોટાળા ઢોસાની શરૂઆત આપણે માણિક ચોકમાં થઈ હતી, રાઈટ? હા, સોરી, માણિક ચોકમાં બી નહીં, સૌથી પહેલા સુરતમાં સ્ટાર્ટ થયું હતું, પછી માણિક ચોકમાં આવ્યું. માણિક ચોકમાં સુરતમાં ચલો ઓથેન્ટિક બનાવે છે, મતલબ થોડો સારો બનાવે છે, ત્યાં આગળ ઓકે બનાવે છે, પણ માણિક ચોકથી જ્યારે બહાર નીકળ્યું ગોટાળા ઢોસા ત્યારે જે ચીઝ નાખે છે, ચીઝની જગ્યાએ લોકો ઘણી જગ્યાએ લિક્વિડ ચીઝ કરતા હોય છે, તો લિક્વિડ ચીઝની ઓપ્શનલમાં એ લોકો છે ને માયોનીઝ નાખવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઓકે, કારણ કે માયોનીઝ બનવાની તો પ્રોસેસ મેં પણ જોઈ છે, બહુ ઓઇલમાંથી જ સ્પેસ બને છે, જે આપણી હેલ્થ માટે બહુ જ ખરાબ છે. નોર્મલ સિમ્પલ કે તમે હવે વિડીયોઝ બનાવો છો, રાઈટ? તો ફૂડ ટ્રેન્ડ તે તમે કઈ રીતના ખબર પડે કે હા હવે આ નવી વસ્તુનો ફૂડ ટ્રેન્ડ ઉપડ્યો છે? વચ્ચે કેમ હમણાં ચીઝ કેક વાળો ટ્રેન્ડ બહુ ઉપડ્યો હતો. ટ્રેન્ડ વિશે તો હું એટલું કહીશ, આ મારો પર્સનલ ઓપિનિયન છે, હવે બાકી બધા હું માને છે કે મને ખબર નહીં, પણ ટ્રેન્ડ મીન્સ ઘેટા ટોળું, મીન્સ કે એક ઘેટું ગયું, એની પાછળ બીજું ગયું, એની પાછળ ત્રીજું ગયું, અને પછી આખું ઘેટાનું ટોળું એની પાછળ ગયું. ચીઝ કેકની તમે વાત કરી, મારા ખ્યાલથી અમદાવાદના મોર દેન 85% બ્લોગર્સ જઈ આવ્યા, બરાબર છે, અને પછી ઘણા એવા નવા લોકોએ ચાલુ પણ કરી દીધી. નવા લોકો, હા, એ ટ્રેન્ડ એટલો ખરાબ હતો એ ટ્રેન્ડ કે ત્યાં આગળ એ તો સ્ટાર્ટ થઈ તો થઈ, પણ એની પાછળ બીજા ઘણા લોકોએ ચીઝ કેક સ્ટાર્ટ કરી, અને તમે જુઓ તો ખરા એ લોકોને બી પાછું ચાલી ગયું. પણ એ ટ્રેન્ડ વસ્તુ ચીઝ કેક એવો ટ્રેન્ડ મેં જોયો કે ટેબલ ઉપર જ સ્ટાર્ટ થયો હતો અને ટેબલ એથી જ પતી ગયો. એક અટાણે કરંટ ટ્રેન્ડ શું ચાલે છે ફૂડ ની અંદર કરન્ટલી? અત્યારે સ્ટ્રોબેરી ઉપર પેલું ચોકલેટ નાખે, ચોકલેટ સ્ટ્રોબેરી ની આખી કાથા બદલી નાખી. બરાબર, આની અંદર તમને આપણે કહીએ છીએ ચોકલેટ નાખે, માયોનીઝ નાખે, લિક્વિડ ચીઝ નાખે, આ તે બધી વસ્તુ આમ જોવા જાય ને તો
આની જોડે મજા ના કોમ્બિનેશન પેલું ખાટું આવે બરાબર છે અને આ ચોકલેટ ચીજ આવે Sweet. ચોકલેટ સ્વીટ એકદમ હવે બેનું કોમ્બિનેશન ખાલી આપણે વિચારીએ ને તો આપણને અલગ લાગે હા બધાએ ચાલુ કર્યું છે બધાએ નાખ્યું છે અમારા ગ્રુપમાં કોઈ નહીં નાખ્યું ઓકે કોઈ તો આ નાખ્યું ટાઈપનો પણ વિડિયોઝ નહીં નથી. હા આ કદાચ કોઈ જગ્યાએ અમે શૂટ કરવા જઈએ પ્રમોશન હોય એક, એ જગ્યાએ એ વસ્તુ હોય ને તો અમે એને ના પાડે કે આને સ્કીપ કરવું એક યુનિક વસ્તુ બીજી સ્ટાર્ટ થઈ છે અમદાવાદની અંદર, જેનો ટ્રેન્ડ હમણાં થોડો ચાલ્યો છે, માટલાવાળી પાણીપુરી, જેનો વિડીયો મેહુલભાઈએ કરેલો છે. તો માટલાવાળી પાણીપુરીનો ટ્રેન્ડ ચાલ્યો છે અને મતલબ ઓલમોસ્ટ બધા બ્લોગર જઈને લઈ આવેલા છે. હજી સુધી હું નહીં ગયો અને કદાચ હું જઈશ બી નહીં હવે, કારણ કે હું તો ઘેટો થોડું માણસ એ છું. હવે પછી મને- પતી ગયો એનો ટ્રેન્ડ પતી પતી ગયો ગયો. એટલે જ્યારે સ્ટાર્ટ થયું હતું ને ત્યારે હું અને મેહુલ એ બે જગ્યાએ અમે બે તમારો જણા વિડીયો હતો. અમે બે જણા પહેલા ગયા હતા બરાબર હવે જઈને વિડીયો શૂટ કરીને અપલોડ કર્યો પછી બધા સ્ટાર્ટ થઈ ગયા જવાનું ડાઉન વસ્તુ સારી છે ખવડાવે છે સારી પણ હવે એક બધા છે ને આગળ ખીચડો થઈ ગયો હવે પેલો છે ને પેલા એક જ તાસ લાવતો હતો હવે 3 તાસ ઘરેથી જ બનાવીને લઈને આવે અને ટ્રેન્ડ કેવી વસ્તુ ખબર છે ઓકે તો એટલે હવે બીજાને- હમણાં સડનલી હમણાં જ ગયો હતો 3-4 દિવસ પહેલા તો મને ટેસ્ટ ના મળી એટલે ટેસ્ટ બદલાઈ ગયો. ટેસ્ટ ચેન્જ કોઈ કરી ગયો બીજું- જાજા લોકોના અને કારણે. વધારે બીજું ખવડાવવામાં કોઈ બી ટ્રેન્ડ હોય ને એ ટ્રેન્ડ છે ને જ્યારે આવી જાય ને, મતલબ ટ્રેન્ડમાં પૂરેપૂરી જ્યારે ચાલતું હોય ને ત્યારે બીજા બી ઇન્સ્પાયર થાય સેમ ટુ સેમ વસ્તુ કરવા માટે. હવે હું ગઈકાલે છે ને નિકોલમાંથી નીકળ્યો હતો ને તમે જોયું, પણ નિકોલમાં સેમ એ જ સ્ટાઇલમાં ટેબલ ગોઠવેલું, સેમ એ સ્ટાઇલમાં માટલા ગોઠવેલા, બરાબર છે. બીજા એક ભાઈ માથે ગમછો બાંધીને અને પછી પકોડી બનાવતા હતા. બોલો, હું જોઉં છું કે વસ્ત્રાલમાં રીંગણ ઉપર ઉભા Same out છે. સેમ સ્ટાઇલથી આવી ગયા. કોપીસ ચાલુ થઈ ગયો એ જો વસ્તુની? ચીઝ કેકમાં તમે જોયું, અત્યારે હવે માટલા પાણીપુરીમાં સ્ટાર્ટ થઈ ગઈ એ વસ્તુ. આપણે એની એક યુનિક વસ્તુ હતી જે એક ચટણી હતી જે ફુદીના અને બુદીનાની હતી. એની અંદર જીરું અને ઘીનો વઘાર નાખેલો પાણીપુરીમાં હા પાણીપુરીની અંદર એ આખું ડેગડી જ અલગ લાવે છે અને પાણીપુરી જે મસાલામાં કે રગડામાં ભરીને આપે પછી એ જે ચટણી નાખીને આપે એ ખાવાની બહુ મજા આવે એક નવો પરોઠા વાળો એક નવો કલ્ચર ટ્રેન્ડ થયું છે. હા તે પછી એક કુલ્લડ પિઝા એ એક કુલ્લડ નવું વાયરલ થયેલી વસ્તુ છે. એટલે હા હવે હા, એ કુલ્લડ પીઝા ને એ બધું હવે જૂનું થઈ ગયું જૂનું કુલર થઈ ગયું. પીઝામાં કેવું છે કે જ્યારે સુરતમાં આવ્યું, સુરતથી પછી અમદાવાદ આવ્યું તો પછી થોડું ટ્રેન્ડમાં આવ્યું એ ટાઈમે, બટ હવે લગભગ ઓલમોસ્ટ બધી જગ્યાએ મળે છે. બધે famous થઈ ટ્રેન્ડ બી એનો એટલો અત્યારે નહીં રહેલો. ઓકે. નોર્મલી જ્યારે તમે વિડીયો શૂટ કરવા જતા હો રાઈટ, તો ત્યારે તમારે ઘણી જગ્યા ફેમસ હોય એનો તમે કવર કરવા જતા હો, તો ત્યારે એ ટાઈમે તમને શૂટિંગ કરવામાં અને એને કવર કરવામાં કઈ રીતના પ્રોબ્લેમ્સ ફેસ કરો છો? એટલે પ્રોબ્લેમની વાત કરીએ તો જો મેન તો છે પબ્લિક રસ હોય જ્યાં જે વસ્તુ આપણે ફેમસ શૂટ કરવા ગયા છે ત્યાં આગળ રસ હોય એ પબ્લિકની વચમાં આપણે એને કન્વિન્સ કરવો જે એનો ઓનર હોય એને કન્વિન્સ કરીએ અમે પહેલા કે અમે તમારું શૂટ કરવા માટે આવ્યા છીએ અને આ રીતે અમે ફૂડ બ્લોગિંગ કરીએ છીએ તો અમુક વખતે એ લોકો બીએ આવી જતા હોય કેમ કે ભાઈ આ કંઈક અંદર રસોડામાં જતા કંઈક ઊંધું આવડું બતાવી દેશે કેમેરાથી બી કેમેરાથી બીવે છે બરાબર એટલે અમે એમને કહીએ કે જો અમે આમાં વસ્તુ છે આખું બતાવવાનું એમને કે ભાઈ અમે આ કામ કરીએ છીએ અને વસ્તુ સારી છે એટલે અમે તમને બતાવવા માટે પ્રમોટ કરવા માટે આવ્યા છીએ તો જેથી કરીને અમે તો બનીએ છીએ અમે ખાઈએ છીએ પોળની અંદર ઘણા બધા એવા ફૂડ છે કે લોકો ટ્રાય કરીને હવે વિદેશ જતા રહ્યા છે એ લોકોએ કમેન્ટો કરે કે ભાઈ હા આ વસ્તુ સારી છે આ વસ્તુ સારી છે અમે જતા હતા અમે નાના હતા ત્યારે જતા એટલે લોકોની એક યાદગીરી પણ બને અને એક વસ્તુ આપણે એમને સમજાવીએ અને લોકો સામું જોવે અમારા આમ અમે વિડીયો બનાવતા હોય એટલે બધા સામું જોતા હોય એટલે કે ભાઈ આ શું કરીએ પણ પહેલા થોડુંક હતું સંકોચ લાગતો હતો કોઈક જોવે એટલે આમ જે જોશ હોય ને આપણે ઠંડો પડી જતો પણ હવે વસ્તુ એક અલગ જ થઈ ગઈ છે કે હવે તો સામે 40 હોય 50 હોય 500 હોય હવે બીક જ નથી રહી. સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે છે ને આ પ્રોબ્લેમ સૌથી વધારે ફેસ કર્યો હતો. શરમ આવતી હોય શરમ કે આ આવવાનું એ તો public ચલો, સામો જોવે. શરમ આવવાનું એ તો હું તો છે ને પહેલે તપન બી ને કદાચ એવું લાગતું છે, બાકી હું તો છું ને ખુલ્લા દિલનો માણસ છું. મને જે ઠીક લાગે એ હું કરી લેતો હતો. હું પબ્લિકની વચ્ચે બી ગમે ત્યારે કહેવાનું ખોલી સ્ટાર્ટ કરી દેતો હતો. પણ પ્રોબ્લેમ ક્યાં આવતી હતી ખબર છે? જ્યારે બી કોઈની જોડે જઈએ ફૂડ વેન્ડર જોડે ત્યારે ખાસો ફેમસ હોય બરાબર છે અને તેની જોડે એની પાસે જ્યારે ગયા હોય ને ત્યારે એને પૂછે કે સર અમે શૂટ કરવા માટે આવ્યા છીએ, તો અમને સામે એવો સવાલ કે તમારા ફોલોઅર્સ કેટલા છે, તમારા સબસ્ક્રાઈબર કેટલા છે, તમારા વ્યૂઝ કેટલા આવશે, આટલા છે, આટલા નહીં, ચલો નીકળો અહીંથી જાઓ. એ ઓછા followers ની તો value જ નથી. કોઈ value નથી. અમે લોકો કામ કરવા માટે અમે લોકો બી મહેનત કરીએ છીએ. જે મોટા બ્લોગર છે એ લોકો જેટલી મહેનત કરે એટલી મહેનત અમે બી કરીએ છીએ, તો પણ અમારી જોડે આવતું હતું. અને એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં આગળ અમને આવી રીતે નીકળી દેવામાં આવેલા છે અને અમને આવી રીતે એમ કહી દેવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે વિડીયો બનાવવા નહીં આવું, નીકળો અહીંયાથી. બરાબર, જાણે કે ભાઈ એમની જોડે માંગવા ગયા. ઇન્સલ્ટ અને એવી જે જગ્યાએ સ્વાભિમાન અમારું મોટું છે બરાબર છે, જે જગ્યાએ અમારી ઇન્સલ્ટ થયેલી છે ને એ જગ્યાએ હાલમાં પણ અમે લોકો નથી જતા. ભલે એનું સીધી food એટલું વસ્તુ છે. સારું હોય, ફૂડ એનું, અને ઇવન અમારી પાસે એમની મતલબ સારું એવું સેટ થઈ ગયું છે, હવે એ લોકોને પ્રમોટ કરાવવું છે બરાબર છે,
તો પ્રમોટ કરાવવા માટે બી એ એમની અમારી મોં માંગી કિંમત આપવા માટે તૈયાર હોય ને તો બી અમે લોકો ના પાડીએ છીએ ના અમારા સ્વાભિમાનથી વધારે બીજું કંઈ નહીં. ઓકે, તો તમે હવે થોડીક હેલ્ધી ફૂડની વાત કરીએ તો અમદાવાદની અંદર તમે એવું કઈ ખાસ વસ્તુ જોઈ છે કે જે તમે કદાચ કવર કરી હોય, કઈ હેલ્ધી ફૂડની વસ્તુઓ કઈ ખાસ કરીને? હેલ્ધી ફૂડ તો જો હવે આપણે સ્વામિનારાયણ મંદિર છે આપણે મણિનગરની અંદર, એ હમણાં જ ચાલુ થયું છે. 80 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે, ઘર જેવું જ હોય છે, ઓકે, એકદમ ઘર જેવું. આપણે કેવું મંદિરોમાં ને એમાં ખાતા હોઈએ ને જે હેલ્ધી સાત્વિક. સાત્વિક ભોજન, એ હેલ્ધી. એ ગમે કદાચ થોડીક વધારે પણ ખાઈ લો તો તમને પેટ ઉપર વજન ના કરે, વિધિન 2 કલાકની અંદર પાછું પચી જાય તમને. ઓકે. હોટલ્સ ટાઈપનું કઈ તમે ટ્રાય કર્યું હોય તો? હોટલ્સમાં અમે જોવા જઈએ ને ત્યાં લગીને તો એવું કોઈ ટ્રાય નથી કર્યું, પણ હા એક વસ્તુ આ જૂની જે હોટલો છે ને જે ચાલેલી છે, જેમાં દાળ ભાત મળે છે, પછી બટેકાનું છાલ વાળું શાક છે, આ બધું જે એની યાદ બને છે, પણ એના મસાલા જેવા સારા વાપરે છે ને એ લોકો હાલની તારીખમાં. ભાવ લે તમારી જોડે, પ્રાઇસ લે, પણ તમને વસ્તુ સારી આપે. બરાબર. તમને મસાલા નાખે, તમને સુગંધ આવે એની, તમે ફીલ કરો, જીભને ફીલ થાય. પણ આમ ગરમ મસાલા નહીં કે તમને પડે ખાધા પછી તમને કે ચલો ભાઈ પાણી પી લઈએ, પાણી પી લઈએ, એવી વસ્તુ નહીં. એ વસ્તુ સારું. હેલ્ધી ફૂડમાં તો કેવું છે કે જો સ્ટ્રીટ ફૂડ હું મોસ્ટલી એવું માનું છું કે હેલ્ધી તમને મળવું બહુ જ મુશ્કેલ છે. અમુક જગ્યાએ મળતું હોય છે, જેમ કે આપણે સુરતમાં જોયું એક જગ્યાએ એવોકાડો ટોસ્ટ મળતું હતું, ત્યારે થોડું કોસ્ટલી હતું, બટ હા તમે એ વર્થ ઇટ છે, કારણ કે એ હેલ્ધી બી હોય છે. એવોકાડો તમને બધાને ખબર છે કે હેલ્ધી છે, અને ટોસ્ટ મતલબ કોઈ જાતનું બટર કે ચીઝ કશું લગાડેલું ના હોય તો ટોસ્ટ બી આઈ ડોન્ટ માઇન્ડ કે નુકસાન કરે તમને કોઈ જાતનું. અને અમદાવાદની અંદર તો મતલબ એક ફૂડ તો નહીં કહું, એક સીટીએમ આપણે વન્ડર પોઈન્ટ ની આગળ છે સીટીએમ, પેલા કાકા હેલ્ધી જ્યુસ આપવા છે પેલો, હા 5 રૂપિયા 5 રૂપિયામાં. હજુ અત્યારે હાલની તારીખમાં ફ્રૂટ જ્યુસ કે કયા જ્યુસ? ફ્રૂટ જ્યુસ નહીં, નેચરલ જ્યુસ. ગાજરનો, બીટ, સળગવો, ઓકે, પછી વેજીટેબલ્સ. હળદર. પછી હળદર. આપણે હળદર છે, પછી કારેલું છે, લીમડો છે, એવા બધા. હું પર્સનલી તપણ બી અમે તો ગાજર બી નો લીધો હતો, હું પર્સનલી ત્યાં આગળ કયું લીધું આપણે લીમડો અને કારેલાનો લીધો હતો. ઓકે, એ બી કડવું. કડવો પણ હેલ્થ માટે સારો, રાઈટ, અને સવારમાં સ્વાસ્થ્ય માટે મીઠો, જીભ માટે કડવો. બરાબર. ઓકે, ફૂડ ની વાત કરીએ અને અમદાવાદની ફેમસ એટલે કે માણેક ચોક, તો શું કે માણેક ચોક બાબતે તમને કઈ હિસ્ટ્રી ખબર છે કે શરૂઆત કઈ રીતની થઈ અને કેટલું ફેમસ ખાસ કરીને કેમ થયું? એની હાઈપ બહુ છે એટલે અમદાવાદ. જે ખાવાના શોખીન હોય છે એને રાત્રે ખાલી માણેક ચોક ને રાત્રે જ જોયું છે. હા, દિવસમાં જગ્યાએ જઈને જોશો ને તો તે હાલમાં પણ બધા સોના ચાંદી વાળા સોની બજાર જ છે આપણું, જ્યાં આગળ આપણે સોનું મળતું હોય છે. હવે એની અંદર કેવું છે કે જ્યારે બહુ પહેલાની વાત છે, કેટલા પહેલા સુધીની છે એટલે નથી ખબર, પણ આટલું મોટી ખબર છે કે જ્યારે એની અંદર જે વર્કર્સો કામ કરતા હતા ને સોની બજારની અંદર, કેમ કે એની અંદર છે ને એક જણું કોઈ ના ચલાવી શકતું હોય, એની અંદર વર્કર્સો 2-3 જણા કામ કરતા હોય. હવે એ વખતે છે ને બહુ રેટ ઓછા મળતા હતા, તો એમને એમ થાય કે ચાલો આપણે કંઈક કરીએ, કે સોની બજાર સાંજે 6:30 વાગે એટલે બંધ. બરાબર. હાલમાં પણ 6:30 થાય એટલે બંધ થઈ જાય છે. એટલે પછી એ લોકો કે આપણે ફ્રી ટાઈમમાં આપણે શું કરીએ, આપણે 12-1 વાગ્યા સુધી જાગતા હોઈએ તો શું કરીએ? તો બધાએ એમ મારા ખ્યાલથી એમ વિચાર્યું કે બધાએ છે ને પોતાને જ્યાં હું એ નોકરી કરું છું બરાબર, તો એની બહાર જ મેં મારું કંઈક ચાલુ કર્યું. જેમ કે એ વખતે તો નોર્મલ હતું, ભાજી પાઉં, ઢોસા, એ બધું સારું ગણાતું હતું. ભાજી પાઉં ખાવા ગયા, તમે ઢોસા ખાઈને આવ્યા, શું વાત છે? અત્યારે પેલું આપણે કેવું પંજાબી ને આપણે એમ કે પંજાબ એ તો કંઈક ખાવું છે, ખાઈએ જ છે એવું. એ વખતે ઢોસા ભાજી પાઉં નું મહત્વ વધારે. ઓકે, માણેક ચોક ને કઈક રેકોર્ડ પણ કઈક મળ્યા છે ને, ઘણા બધા રેકોર્ડ્સ મળેલા છે ને એવોર્ડ્સ પણ મળેલા છે, ઘણા બધા રેકોર્ડ બ્રેક કામ પણ કરેલા છે. સૌથી બિઝી મારા ખ્યાલથી એક રેકોર્ડ એમનો એવો બી છે કે સૌથી બિઝી રહેવા વાળું ફૂડ માર્કેટ. હા, સૌથી બિઝી રહેવા વાળું. ત્યાં આગળ એક બી ફૂડ વેન્ડર મારા ખ્યાલથી ફ્રી નહીં ઉભો. ફ્રી, હા, બસ ખાલી નહીં ઉભો હોય. ખાલી નહીં ઉભો હોય. અને અહીંયાનું એક બધાનું કોલાબરેશન એવું છે ને કે તમે આ લારી આ જગ્યા ટેબલ પર બેઠા, પછી તમારે પેલી છેલ્લી દૂર સુધી લારીનો ઓર્ડર હોય ને તો એ ત્યાં આવી જાય, આથી મંગાવે એની વસ્તુ અહીંયા. એક થોડું મની માર્કેટિંગ અલગ જ છે, કારણ કે મેં ટેસ્ટ કર્યું ને મને ખ્યાલ ના આવ્યો કે આ કઈ રીતના ચાલે છે. એટલે બિલ તમારું બિલ તમારી પાસે આવી જાય, પણ અલગ અલગ લારીઓનું કોન્ટ્રીબ્યુટ કરી નાખે એવી રીતે. એટલો એમનો ભરોસાથી ને મક્કમથી ચાલે. આ ખાધું તું તો આનો ભાઈ પૈસા નહીં આવશે. મેઇન ક્વેશ્ચન એક એવો હતો કે તમે પેડ પ્રમોશન ને એવું બધું કરો છો, રાઈટ? તો તમે કયા લેવલની હોટલ્સોના પ્રમોશન્સ કર્યા છે? હોટલ છે, સ્ટ્રીટ ફૂડ્સ છે, કે પછી કોઈ દુકાન છે ઓથેન્ટિક કંઈક નવું તમે યુનિક લાગ્યું? અમૃતમ થાળ છે એક, એનું કરેલું છે. મીઠી મિર્ચ છે,
જે અત્યારે 131 આઈટમ વેરાયટીઝ આપે છે, અમે એના જોડે કોલાબરેટ કરેલી છે. મોટી મોટી ઘણી બધી બ્રાન્ડ છે એની જોડે આપણે કોલાબરેટ કરે. માર્ટિનોસ પિઝા છે, આ છે બધા જોડે બહુ પહેલેથી જ કરેલું. જ્યારે એ સ્ટાર્ટઅપ કર્યું હતું ને એમને, ત્યારે અમને બધા ઇન્વિટેશન આપેલું. અત્યારે એમની શાખા મજબૂત છે. બરાબર. સેમ અહીંયા આગળ પણ વસ્ત્રાપુરમાં એક કાઠિયાવાડી હોટલ છે, રોટલો કરી એનું કરેલું છે. હા. પછી વસ્ત્રાપુર લેક ઉપર એક હમણાં મેં કીધું ઇટાલિયન ફીશ બેક રાઈસ, બસ એનું કરેલું છે. પછી ગાંધીનગરમાં કરેલું એક રેસ્ટોરન્ટ છે. મતલબ સ્ટ્રીટ ફૂડ અને રેસ્ટોરન્ટ આપણે બંને પ્રકારના સારા એવા અમે કોલેબરેટ કરેલું છે. પહેલી કરેલા છે અને અમદાવાદની અંદર સૌથી ટિફિન સર્વિસમાં ચાલતો ને ટિફિન વાળા. અમે આખી અમારા ગ્રુપે બધાએ કામ કરેલું છે કોલાબરેટ સાથે. ટિફિન વાલે ટિફિન વાળા, એ તો ફ્રેન્ચાઇઝ બ્રાન્ડ ટાઈપનું છે ને? હા બ્રાન્ડ ટાઈપ હા. બધે છે. એ સાંભળેલું છે એટલે એમના વિડીયોઝ એ જોયા છે. હા ટિફિન વાળા. ઓકે. અને તમે લોકલી પૂછો તો લોકલી કરેલું છે. લોકલની સાથે સાથે અમે બહાર પણ ગયેલા છીએ. બહારના પણ અમે ઘણા promotion જેમ કે રિયલ એસ્ટેટ છે, હા. આ બધાના પણ જોડે અમે કોલાબ કરેલું છે. બાવળા ગયેલા છીએ. પછી આ બાજુ ગાંધીનગર ગયેલા છીએ. એટલે ઘણી ઘણી જગ્યાએ ગયેલા છીએ. ઓકે, એટલે ઓલમોસ્ટ આખું અમદાવાદ પેડમાં પણ તમે એક અમદાવાદ અને અમદાવાદની આસપાસ મોસ્ટલી બધું કવર કર્યું છે. કન્ટિન્યુ કર્યું છે. તો જ્યારે તમારે કોઈ પણ એક શૂટ કરવો હોય, રાઈટ, કોઈ પણ ફૂડની પ્લેસનો જઈને, right? તો તમે પેલા કન્ટેન્ટ કઈ રીતના સિલેક્ટ કરો છો કે ભાઈ આ જગ્યાએ જઈને મારે આ વ્યક્તિનો કે આ ફૂડનો શૂટ કરવો છે? એટલે એમાં શું છે, ફૂડ અમુક સવારના હોય છે, અમુક સાંજના હોય છે. એટલે પહેલા તમે ટાઈમિંગ ટેબલ લઈએ, એ બધા એક સાંજે પહેલા આપણે ભેગા થઈએ, બરાબર. પછી અમે વિચારીએ કે ચલો ભાઈ આ જગ્યાએ જવાનું છે, અને ત્યાં આગળ જઈને એને કન્વિન્સ કરીએ કે ભાઈ તમે અમારા વિડીયો બનાવો છે. અને એવા નાના સ્ટ્રીટ વેન્ડરોને વધારે જલ્દી પકડીએ અમે કે ભાઈ એને સપોર્ટની જરૂર છે ખરેખર, અને હવે એમાં કરીએ. પાછું અમે ક્રોસ ચેક પણ કરીએ. એવું નહીં કે એને સપોર્ટની જરૂર છે. અમુક લોકો એવા છે કે અમને કે અમને હેલ્પ કરો. હેલ્પ તો અમારે પણ કરવા જ છે, પણ એમની જોડે પોતાની જોડે આઈફોન ને એમની હેલ્પની જરૂર ના હોય, પણ એમનો ધંધો સેટ કરવા માટે અમારી જોડે હેલ્પ માંગતા હોય. એવા કોઈ હેલ્પની જરૂર નથી. બરાબર. અમે ક્રોસ ચેક કરીએ કે ભાઈ તમને ખરેખર જરૂર છે. એવા તો ઘણા લોકો અમારાથી ને એવા કામ થઈ ચૂકેલા છે. એવું નથી કે અમે નથી કરવાની એમની હેલ્પ, પણ એમને મદદ માંગી, એમને એવું બતાવ્યું એવું, અને અમે એમને હેલ્પ કરી દીધી. પછી અમને ખબર પડી કે અમને ખરેખર અમને હેલ્પની નથી ગઈ. વિડીયોની કે એટલે પ્રમોશનની હવે અમે શું જરૂર કરી નથી, નક્કી ફ્રી કર્યું, હવે અમે પેલા ક્રોસ ચેક કરીએ. કોઈ અમારે હેલ્પ માંગે ને તો તરત નથી જતા રહેતા. ન તો પહેલા તો અમે તરત ઇન્સ્ટન્ટ અડધો કલાકમાં બધા ભેગા થઈ જઈએ. કોઈ હેલ્પ માંગે ને અમારી જોડે. ઓકે, વિડીયો બનાવી હા, video બનાવતા નાખતા છે. અને કોન્ટેન્ટ સિલેક્શનની જો તમે વાત કરો ને, તો અમે લોકો ઘણીવાર પબ્લિક ઓપિનિયન લેતા હોઈએ છીએ. અમે ઘણીવાર પોલ મૂકતા હોઈએ છીએ કે તમારા એરિયામાં કયું ફૂડ સારું છે, આ એરિયામાં કઈ વસ્તુ સારી છે. લોકોને જાણ ના હોય, અથવા તો પછી જેના વિડીયોઝ બહુ આવેલા ના હોય અને લોકોને બતાવવાની જરૂર કે અમે આ જગ્યાએ છે. હવે અમે એવું પુસ્તક પોલ મૂકતા હોઈએ છીએ ઘણીવાર. અને ઘણીવાર ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે કામ કરતા હોય. ત્યાં આગળ જઈએ છીએ અને ત્યાં આગળ પબ્લિકને પૂછીએ છીએ, કોઈ લારી વાળો છે, કોઈ રિક્ષા વાળો છે, એને પૂછીએ કે અહીંયા આગળ કઈ વસ્તુ સારી છે. એટલે અમે સજેસ્ટ કરતા હોય કે તમારે જો સારી વસ્તુ ખાવી હોય તો આ જગ્યાએ જજો, અહીંયા આગળ આ વસ્તુ સારી મળશે. અને પોળની વાત ન તો એક છે પોળમાં જો એક ફૂડ છે, કોઈ બ્લોગર ગયું જ નથી. બ્લોગર તો શું, કોઈ મીડિયા વાળો નથી ગયો. એ આપણે કરવાના છે. ખબર જ નથી, કોઈને નથી ખબર. સરપ્રાઈઝ શું છે એ તો કહો. એ ખમણ જ છે. એ ખાલી 3-4 કલાક જ વેચે છે. એ પણ ઘરની અંદર વેચે છે. એટલે પોળની અંદર આમ ખાચામાં થઈ જવાનું. ઓકે. અને ઓલ ઓવર અમદાવાદની અંદર લગભગ એના અમદાવાદની અંદર બધા જાય છે. સેન્ડવીચ ઢોકળા છે, આ બધું કોરું વેચવાનું, વઘારેલું નહીં. પૂરું કરાઈને એક રીતે રો મટીરિયલ સમજો ને. બીજો એક ક્વેશ્ચન એ છે કે હવે તમે વિડીયો માટે પ્લેસ શૂટ કરી લીધી, વ્યક્તિ શૂટ કરી લીધો, એક ફૂડ ચૂઝ કરી લીધું, હવે તમારી આખી ફૂડ વિડીયો મેકિંગ પ્રોસેસ કઈ રીતની હોય છે? શૂટિંગ પ્રોસેસ છે, એડિટિંગ છે, એ બધી એટલે હાઈ રેઝોલ્યુશનમાં તમે શૂટ કરી નાખીએ. કયા ડિવાઇસમાં તમે શૂટ કરો છો? આઈફોનમાં જ કરીએ છીએ. બધું આઈફોનમાં? હા, Okay. ફોનથી જ બધું કરીએ. પછી એની અંદર પછી આઈને ટુકડા જે હોય ને એ અમે આગળ પાછળ સિલેક્ટ કરીને નાખી દઈએ, જેથી કરીને સ્ટોરીકલ બને. હવે આપણે જે બનાવીએ ને ડાયરેક્ટ ખાતા ના બતાવી દો, એની સ્ટોરી કલાકનું બનાવીએ. પહેલા તો તમને આ વસ્તુ બતાવી કે અમે તમને આ વસ્તુ બતાવી રહ્યા છીએ, બરાબર. એટલે વોઇસ અલગ જતો હશે અને વસ્તુ અલગ જતી, આખી સ્ટોરી બનાવીએ. એટલે બધાના મગજમાં પિક્ચર બેસી જાય. એક ફૂડની કે કોઈ વસ્તુની તમે વિડીયો બનાવો, વ્યવસ્થિત મગજમાં સ્ટોરી બેસે કે અહીંયા જવા જેવું છે, અહીંયા જવા જેવું. ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે અમે લોકો ત્યાં આગળ ગયા હોય તો બલ્કમાં બધી વસ્તુ બનતી હોય છે. હવે બલ્કમાં બનવાની રાહ જોઈએ તો પછી અમારા માટે બહુ લેટ થઈ જાય. એટલે અમે કેવું કરીએ કે એમની જોડે જે રેડીમેડ વસ્તુ હોય ને, એ મતલબ એમની જોડે ઓલરેડી તૈયાર હોય, અમે પહેલા લઈ લઈએ, ટેસ્ટ લઈ લીધો, બરાબર છે, મતલબ એ પાર્ટ શૂટ કરી નાખ્યો. પછી થોડા ટાઈમ પછી જયારે ફરીથી બલ્કમાં બનતો હોય ત્યારે એ બલ્કનો થોડોક પાર્ટ લઈ લેવાનો, આ બલ્કમાં બનાવ્યો.
બરાબર છે. તો પછી આને આગળ પાછળ ગોઠવી દઈએ છીએ અમે અમારી રીતે એડિટિંગ કરી, બરાબર છે. અને પછી લાસ્ટમાં વોઇસ ઓવર આપી દઈએ. ઓકે. ગુજરાતની કઈ ફેમસ વસ્તુ તમે કવર કરી છે હાલ સુધીમાં? લાઈક ગુજરાત ફેમસ, જે બહારના લોકોને ખબર છે કે આ ગુજરાતનું ફેમસ. એક તો જો સૌથી પહેલા તો કચ્છની દાબેલી કરેલી છે, બરાબર છે. કચ્છની દાબેલી બધાને ખબર છે કે દાબેલી ગુજરાતમાં કચ્છની. પછી એક ઘૂઘરા જામનગરના, બરાબર છે, બધાને ખબર છે કે જામનગરની કચોરી પ્રખ્યાત છે. જામનગરની કચોરી બી પ્રખ્યાત છે. અમે એક બીજી વસ્તુ કચોરી એક જગ્યાની કરેલી છે, અમે દાહોદની, બરાબર છે. એ કચોરી કેવું છે કે ત્યાં આગળ સારી મળશે, તમે બીજી જગ્યાએ શોધો તમને એના જેવી કચોરી નહીં મળે. ઓકે. ઓકે, એ અમે કવર કરેલી છે. એ સુરેન્દ્રનગર બાજુ, સૌરાષ્ટ્ર દ્વારકા ટાઈપ બાજુ કે હા, દ્વારકા બી કરેલા. દ્વારકામાં એક સમોસા વાળા હતા, મતલબ સમોસા તો ચલો ઓકે ઓર્ડિનરી હતા, પણ એની જે ચટણી હતી ને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી. હા, એ વિડીયો મેં જોયો છે. હા, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી. એ મારો વિડીયો છે, મારો 1 મિલિયન પ્લસ ગયેલો છે વિડીયો. કોઈ પણ તમે વિડીયો બનાવો હોય, ફૂડનો રીલ વાયરલ થઈ ગયો હોય, પછી સામેવાળો વ્યક્તિ, મતલબ વિડીયો જેનો તમે બનાવ્યો છે એ વ્યક્તિનો કદાચ ટેસ્ટ ખરાબ થઈ ગયો હોય કે પ્રાઇસ વધારી દીધી હોય, પછી ત્યારે તમને ગાળો કેટલીક પડી છે એ બાબતે કમેન્ટ્સમાં? બહુ બધી. હવે એવું બધું ગણવા રહીશું ને તો પછી અમે બ્લોગિંગ છોડી દઈશું, કારણ કે એ મેન્ટલ લેવલ ઉપર વધારે ઇફેક્ટ કરે એટલા માટે કે આપણે આટલી મહેનત કરી છે છતાંય પબ્લિક આવું કહે છે. એટલા માટે તો અમે લોકો છે ને એને ઇગ્નોર કરી દઈએ છીએ અત્યારે. હા, અમને ખબર છે, અમે ગયા છીએ ત્યારે અમે ખાધું છે, અમને સારું લાગ્યું છે, પણ એટલા માટે અમે લોકોને રેકમેન્ડ કરીશું. બટ એ ટાઈમ પછી એના ત્યાં ભીડ વધી ગઈ, એને ક્વોન્ટિટી વધારવા માટે થોડી ઘણી આગળ પાછળ કરી નાખી કોઈ બી વસ્તુમાં, એનો ટેસ્ટ બદલાઈ ગયો, તો પછી એના માટે અમે લોકો મતલબ રિસ્પોન્સિબલ નહીં. તો પછી એના માટે અમે લોકો એના માટે પછી એનો મતલબ ઇગ્નોર કરી દઈએ એના કોઈ બી કમેન્ટ્સ આવે છે એના માટે. એટલે અમે કોઈ પણ રીલ્સ ની અંદર કે વિડીયોઝ ની અંદર એવું નથી કહેતા કે આનો ટેસ્ટ આજે પણ આટલો સારો છે, તમે મહિના પછી કે 2 વર્ષ પછી આવશો તો પણ આનો સારો લાગે. કરન્ટલી જ અમે કહીએ જે ટેસ્ટ કર્યો મને સારો લાગે છે. અને અમુક વખતે તો અમે ઓપિનિયન લઈએ સામે, મને તો સારો લાગે, તમને કેવો લાગે તમે જરૂર કમેન્ટ કરીને કહેજો. બરાબર. ત્યારે અમે એક એવા ક્વેશ્ચન માર્ક મૂકી દેતા હોઈએ છીએ. અમે પૂછતા હોઈએ છીએ કે તમે લોકો પોતે જજો અને ટ્રાય કરજો અને પછી કહેજો કે તમને કેવો લાગ્યો. મને પર્સનલી સારો લાગે છે. હું ઘણા વિડીયોમાં એવું કહેતો હોઉં છું, તપનભાઈ બી કહેતા હોય, મેહુલભાઈ બી કહેતા હોય, ઘણા જણા કહેતા હોય. એક હેડ સ્પીચ વાળો એક ક્વેશ્ચન જ તમે મીડિયા ઉપર મૂકી દો કે ભાઈ જોઈ લો તમે તમારી રીતે. એ આઈડિયા સારો છે. ઓકે, તમારા બધા આજ જેમ કે તમારી સ્ટોરી જાણશે, તમારા વિડીયો જોશે. આપણે આને પહેલા મેહુલભાઈનો એક પોડકાસ્ટ શૂટ કર્યો હતો, રાઈટ? તો ફૂડ બ્લોગિંગ ની અંદર ઘણા લોકો હવે આજે એન્ટર થવાની ઈચ્છા હોય કે તમને સ્ટાર્ટ કરવું હોય, તો તમે શું ટિપ્સ આપશો કે ભાઈ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો? અમે અમારી જર્ની દરમિયાન અમે બહુ ફેસ કર્યું હતું. પેલા તો જો પબ્લિકને કોઈને પણ સ્ટાર્ટ કરવું હોય તો પેલું તો એક જ કહેવાનું કે ભાઈ તમારામાં સહનશીલતા હોવી જોઈએ, સહનશક્તિ અને હોવી, રોજ વિડીયો નાખવાની તાકાત હોવી જોઈએ, કન્સિસ્ટન્સી પ્લસ ક્વોલિટી પ્લસ યુનિકનેસ, આ 3 વસ્તુ ખાસ જરૂરી છે. બરાબર, જો આ 3 વસ્તુ તમે નહીં કરી શકો તો પછી તમે બ્લોગિંગ નહીં કરી શકો. ડિમોટિવેટ નહીં થવાનું. અમે ઘણી વખતે અમે પોતે જ યુટ્યુબમાં વિડીયો ના ચાલે, આ ના ચાલે તો ડિપ્રેશન જેવું થઈ જાય આપણે. યાર આટલી મહેનત કરીએ છે, વ્યૂઝ કેમ નથી આવતા? પછી અમે ગ્રુપ બનાવવાનું કારણ એ જ છે કે અમે બધા થયેલા છીએ. એવું નથી હું એકલો થયેલો છું કે આ એકલા થાય, બધા થયેલા છે, પણ અમે એકબીજાને મોટિવેટ કરીએ, અંદર એકબીજાને મોટિવેટ કરીએ. કાલ જઈને મારો વિડીયો ના ચાલે તો આ કે મેહુલ કે કોઈ પણ મારી જોડે એ વખતે હોય ને, એમ જ ચિંતા ના કર, બીજો નાખો, આનાથી સારો અને સારી ક્વોલિટીમાં અને સારું સ્પીચ આપી નાખો. એકબીજાને અમે જ મોટિવેટ કરી નાખીએ. અને જે લોકો નવા લોકો મતલબ જે સ્ટાર્ટ કરવા માંગે છે, તો એ લોકોને એક જ વાત સજેસ્ટ કરીશ કે તમે લોકો કોઈનું જોઈને પછી ના કરશો. તમને પોતાને ઇન્ટરેસ્ટ છે, તમને પોતાને વસ્તુ ફાવે છે, તમે પોતે કરી શકો છો, તમને પોતાના કોન્ફિડન્ટ છે, તો જ તમે આ લાઈનમાં આવજો અને પછી કરજો. નહીં તો પછી કેવું થશે કે તમે બીજાનું જોઈને તમે કરવા જશો તો પછી તમે એની કોપી કરશો, અને કોપી કરશો તો કોપી કોઈ નહીં જોતું. બરાબર છે. એક વસ્તુ જે જગ્યાએ ફેમસ થઈ ગઈ છે એના જ પાછો તમે વિડીયો બનાવશો તો પછી એનો કોઈ મતલબ નહીં. પબ્લિક કે આ તો જોયેલી છે, મેં ચાખેલી છે. પછી આ ટ્રેન્ડ વાળી વાત થઈ જાય. બસ exactly હું કહું છું, get out of it. ટ્રેન્ડ વાળી વાત થઈ જાય. રાઈટ. એટલે એવું નહીં કરવાનું. તમારે કરવું હોય, તમારી પોતાની યુનિકનેસ છે, તમારી પોતાની કંઈક આઈડિયા છે, તમારા પોતાનો કંઈક ઇન્ટરેસ્ટ છે, તો તમે કરો. અને તમને ખબર હોય કે તમારો કોન્ફિડન્ટ હોય કે ના આપણે આ કરી શકીએ છીએ, તો જ કરવાનું, તો પછી છોડી દેવાનું. બરાબર છે. સ્ટાર્ટિંગમાં કઈ ટાઈપના ઇક્વિપમેન્ટ્સ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલો તો એક સારી ક્વોલિટીનો સ્માર્ટફોન હશે, કોઈ બી કંપનીનો હોય, એવું જરૂરી કે આઈફોન હશે, કોઈ બી સારી કંપનીનો સ્માર્ટફોન હોય તમે કરી શકો છો. એમાં વધુ જ અત્યારે એડિટિંગ એપ બી આવવા માંડી છે, પછી સારો કેમેરા બી આવવા લાગી છે, અને બીજું કે વોઇસ ઓવર બી સારો એવો થઈ શકે છે. બસ વોઇસ ઓવર માટે ખાલી તમારા એક ક્વાઇટ પ્લેસ લેવો પડશે કે જેને તમે વોઇસ ઓવર કરી શકો, બસ ધેટ્સ ઇટ. બાકી બીજું કોઈ જરૂર નહીં, એક સારા સ્માર્ટફોન સિવાય.
વિડીયો ક્વોલિટી સારી હોવી હા, જોઈએ video સ્ટાર્ટમાં- અને સ્ટાર્ટમાં. ફૂડ પ્રેઝન્ટિંગ તમારી પાસે એક આઈડિયા હોવો આઈડિયા જોઈએ કઈ રીતે તમે શૂટ કરો છો. પછી તો કેવું છે કે એકવાર સ્ટાર્ટ કરી દીધું ને પછી તો તમે મતલબ એમાંથી તમારો જો ઇન્કમ સોર્સ બની ગયો પછી તમે તમારા હિસાબે તમે તમારા ઇક્વિપમેન્ટ લઈ શકો છો. કારણ કે આ તો મોટો દરિયો છે, ઇક્વિપમેન્ટ જેટલા લેશો એટલા ઓછા લાગશે. બરાબર, બાકી સ્ટાર્ટિંગ ફેઝમાં તમારે ખાલી સારા સ્માર્ટફોનની જરૂર છે બસ. અટાણે તમારી પાસે કયા કયા ટાઈપના ઇક્વિપમેન્ટ છે? આઈફોન એક જ છે? આઈફોન આઈફોન એક થોડા ઘણા મતલબ માઇક છે મારી જોડે, બટ એનો યુઝ હા, અમે એમ તો rare case માં કરીએ છીએ. સ્ટાર્ટ ની વાત કરીએ ને તો તમે આ એક છે સેમસંગ નો ફોન અંતિમ સ્ટાર્ટ કર્યું હા 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 મારો બી Motorola નો હતો, યુટ્યુબ but અને ઇન્સ્ટાગ્રામમાં પણ આમ જ ચાલુ કર્યું. પછી ધીમે ધીમે બધા આમ જ થતી જ હતી. લેવલ અપ થતા ગયા ધીમે હા. ધીમે. કરીએ. ઓકે, ચાલો તો હવે ફૂડ બ્લોગિંગમાં તમને શું લાગે છે કે જે કોઈ નવા એડ થતા હોય, નવા ક્રિએટર્સ આમાં જોઈન થતા હોય તો તમને શું લાગે છે કે અટાણે તમે એક લેવલ પર સારા લેવલ પર પહોંચી ગયા છો તો ફ્યુચર્સ તમને શું દેખાય છે એક લેવલ પછી? હમ. કારણ કે Sure, future. સમજો કે ગુજરાતની અંદર તો હવે લિમિટેડ વસ્તુ થઈ ગઈ, તમે બધી કવર કરી લીધી પછી છે ફ્યુચર ના, હજુ ગુજરાત બાકી જ છે. હજુ મારા દ્રષ્ટિએ ગુજરાત બાકી છે. ઓકે. ગુજરાતમાં એવા ઘણી બધી જગ્યાઓ છે, ઘણી બધી સિટી કે જેના કોઈએ કવર જ નહીં કરી, જેમ કે પાલનપુર હોય, ઊંઝા હોય, હજુ સુધી કોઈએ નહીં કર્યું પાલનપુર. અને કદાચ કોઈ કવર કર્યો ને તો હાઈવે કવર કરે. ડીપ અંદર જ નથી. અંદર સિટીમાં અંદરની કઈક આમ સ્પેસિફિક સ્પેશિયલ હા. વસ્તુ. નહીં બતાવેલી કોઈ, ત્યાંની સ્પેસિફિક વસ્તુ હોય ને કોઈ નહીં બતાવેલી. આમાં જવાનું હોય તો એટલે લોધરાના ખમણ. હા. હા તમે જ્યાં હાઈવે ઉપર આપણે જોતા હશું ઘણી પોતા જગ્યાએ જોવા મળશે. લોધરાના ખમણ પણ અમને દેખાતા, અમે જોતા. મોટા સાઈઝ હા, અમે જોતા હતા કે આ જગ્યાએ મળે છે. ગાંધીનગરના કોઈ પણ પટ્ટામાં જતા રહો ને વાન લઈને ગઈ કોલીન ઉભા હશે કે લોધરાના ખમણ. અમે બધા ત્યાં કેટલી વાર નીકળ્યા, કોઈ દિવસ અમે નહીં લીધા, પણ અમને એમ થયું કે હવે એક સમય ક્યાંય નીકળ્યા તો રસ્તામાં આવ્યો લોધરા ગામ. અમે કીધું ચલો ભાઈ અહીંયા જ આવ્યા છે ને તો અંદર જઈએ. તો બે ત્રણ જણા પૂછતા અમુક લોકોએ આલ્યું છે ને અમુક લોકોએ ના આપ્યું. સીધા ગયા મેઇન બ્રાન્ચ જે હસમુખભાઈ પોતે વેચતા હતા. અત્યારે રહ્યા નથી હસમુખભાઈ, પણ હસમુખભાઈ પોતે વેચતા હતા. બહુ જૂની પેઢી એને ત્યાંથી જ નામ આવ્યું હતું કે લોધરાના ખમણ. અમે એ કવર કરે. કોઈ એવી બીજી ઇન્સ્પાયરિંગ ફૂડ હિસ્ટ્રી કે જે બહુ ફેમસ હોય અને બહુ આમ નામ હોય એમનું, એવી કોઈ વ્યક્તિની હિસ્ટ્રી કે ખ્યાલ છે કોઈ એવા ઇન્ટરેસ્ટિંગ છે ઊંચા ઓટલાડ શિખંડવાળા. ઊંચા ઓટલાનો શિખંડ જે ખંભાતની અંદર છે, 100 વર્ષ જૂના છે. હા હા જે એનો શિખંડ છે ને એ ક્યાંય નહીં મળે. કદાચ આપણે કોપી મારવા જઈશું તો કોપી નહીં વાગે. એ ઊંચા ઓટલાવાળા શિખંડ, એ માણસ એટલો અત્યારે ઊંચા લેવલમાં છે ને, પણ એને મને ઇન્ટરવ્યુ આલેલું છે. હું એ વખતે મારા સ્ટ્રગલ વિડીયોની અંદર એને મને ઇન્ટરવ્યુ આલેલું છે. બરાબર. તે કે લેવલે હમ્બલ હોવો જોઈએ. અને અત્યારમાં પણ એની દુકાન કોઈ એવું હાઈફાઈ નહીં બનાવી, જે હતી ને એનાથી જ બનાવી છે. અને અત્યારે પણ કોઈ પણ એ માણસ 10 રૂપિયા લઈને જાય ને તમે 10 નો શ્રીખંડ આપો તો 10 નું શ્રીખંડ આપે છે પ્રશ્નો. હાલમાં. જો એક ફ્યુચર્સની જ આપણે એક વાત કરી તો સાથે સાથે મારે એ પૂછવું છે, ગુજરાતની બહાર તો ઘણી ઇન્ડિયામાં ઘણી વસ્તુઓ ફેમસ છે, રાઈટ? તો ગુજરાતની બહાર તમે કઈ કઈ વસ્તુ ટ્રાય કરશો કે ઇન ફ્યુચર પ્લાન્સ હોય તમારા? મને ટ્રાય કરવાનું થાય તો પહેલું મને એમ થાય કે રાજસ્થાન કવર કરવું. રાજસ્થાન. હા, દાલ બાટી ફેમસ. હા, ઘણું બધું છે. હા, સાંગરીનું શાક છે, આંદે, પણ એ સિઝનમાં મળે તો અમુક જગ્યાએ મળી જાય છે સૂકી સાંગરીનું શાક. પણ હવે લીલી સાંગરીનું શાક ખાવું. સાંગરી એટલે સાંગરી કે એનું ઓથેન્ટિક ફૂડ છે. એક ત્યાંનો એક વનસ્પતિ છે, એના Okay. પછી એનામાંથી બનતું સબ્જી. જેમ કે આપણે પાલક મેથી હોય, જે વગર પાણી વગર તો એ ઝાડમાં ઉગતી હોય છે સાંગરી. આપણે ચોરી કેવી આવે પાણી વગર હા હા એવું આંગળી આવે સાંગરી કરવી. ઓકે. એ સાંગરી કદાચ તમે નામ જો અમદાવાદની બહાર અને ગુજરાતની બહારની વાત કરો ને તો સૌથી પહેલા તો સાઉથમાં જવું છે. ત્યાંનો ઓથેન્ટિક જે ઢોસા કહેવાય, ઢોસા છે, મેદુ વડા છે, ઇડલી છે, એ. અને ખાસ કરીને બેંગ્લોરની અંદર એક તટ્ટે ઇડલી કરીને ફેમસ વસ્તુ છે, આવડી મોટી સાઈઝમાં હોય છે. ઓકે, બહુ મોટી. હા, મોટી સાઈઝમાં હોય છે, એ ટ્રાય કરવી છે. અને દિલ્હીની અંદર તો હું જઈ આવેલો છું 2 વાર. ત્યાં આગળ હું એ છોલે કુલચે અને પાણીપુરી ટ્રાય કરવી છે. ટુ બી ઓનેસ્ટ કહીશ કે ભાઈ અમદાવાદ જેવી પાણીપુરી તમને ભૂલી જાવ ક્યાંય મળે. દિલ્હીમાં નહીં? દિલ્હીમાં બી નહીં. છોલે કુલચે કેવા? છોલે કુલચે ઓકે ચાલે, વાંધો નહીં, ત્યાં બ્રેકફાસ્ટમાં લોકો ખાતા હોય છે. મેં રિસેન્ટલી અહીંયા સાયન્સ સિટી બાજુ એક છોલે કુલચા ટ્રાય કર્યા છોલે હતા. કુલચે સેવ ત્યાંનો છોલે બી પહેલો કુલચે. વિડીયો મારો હતો. ત્યાંનો બી પહેલો વિડીયો મારો હતો. એ જૂના પેજમાં તો તમારો જ વિડીયો જોઈ અને હું ત્યાં ગયો હતો એ બટર અને તે પછી હા બટરનો વાટકો ભરીને આપે છે. તપનભાઈને બી એ જગ્યાએ સજેસ્ટ કરવા વાળો હું હતો. પહેલી વાર યુટ્યુબ ની અંદર ત્યાં જ પહેલો વિડીયો એ તો એ કેવું છે કે એકદમ આમ ખાચા ખુચીમાં છે ને ઉપરથી શેડ વાળું બધું. એ અહીંયા કોણ આવતું હશે એમ. અને પછી અમે ટેસ્ટ કર્યું ફૂડ, એક નંબર, બહુ જબરજસ્ત. અને બટર ને જબરજસ્ત. તે પછી હું મારા ઘણા ફ્રેન્ડ્સ ને લઈને ગયો. તો જો આપણે દિલ્હી અને બેંગ્લોરની તો વાત કરીએ,
બીજી વાત કરું તો એમપી ની અંદર ભોપાલ અને ઇન્દોર ની અંદર જેમ આપણે રાજસ્થાનમાં દાલ બાટી ખવાય છે ને એવી રીતે ત્યાં એમપી માં દાલ બાફલા ખવાય છે. બાફલા. દાલ બાફલા ઓકે. બરાબર, તમે સર્ચ કરશો યુટ્યુબમાં તમને મળી જશે દાલ બાફલા. ઇન્દોરમાં એમપીમાં જ મતલબ ભોપાલ અને ઇન્દોરમાંથી ગમે તે જગ્યાએ મતલબ ફેમસ છે ત્યાં આગળ. હા, તો એકવાર એવી ટ્રાય કરજો કે દાલ બાટી એવું સિમિલર ટેસ્ટ છે કે પછી એના કરતા અલગ છે એ આપણે ટ્રાય કરવું. ઓકે. આ તીર્થ સ્થાન વાળી ફેમસ કોઈ જગ્યામાં તમે કોઈ ટેસ્ટ કર્યું હોય? હરિદ્વાર, ઋષિકેશ છે, અયોધ્યા. ત્યાં આગળ એ છે ને બધું રબડી જલેબી મતલબ ઘણા ફેમસ કે છે. ત્યાં આગળ રબડી જલેબી ખાસી ફેમસ છે, તો એકવાર એ વસ્તુ ટ્રાય કરજો. ભલે આપણે સ્વીટ થોડું ઓછું ભાવતું હોય પણ એકવાર ટ્રાય કરવા જેવું છે. ઓકે, ચાલો ઘણા પોડકાસ્ટના ક્વેશ્ચન્સ પૂછી લીધા. ગ્રાઉન્ડ છે આપણો રેપિડ ફાયર નો, જ્યાં તમારે ઇન્સ્ટન્ટ આન્સર્સ આપવાના છે. ઓકે, બર્ગર કે પિઝા? બર્ગર. ઓકે. સ્વીટ કે સ્પાઇસી? સ્પાઇસી. ફેવરેટ કમ્ફર્ટ ફૂડ, ઈચ્છા મજા આવે કરો જે ખાવાની હોય? દાળ ભાત જીરા રાઈસ. દાળ ભાત જીરા રાઈસ મારા માટે વઘારેલી ખીચડી અને ખીચડીનો બટાકાનું રસાવાળું શાક. કોફી કે ટી? ટી. ઓકે. એક એવું ફૂડ કે જેની બહુ હાઈપ હોય અને તમે ટ્રાય કર્યું અને ના ભાવ્યું હોય? મને ચીઝ કેક ના ભાઈ. અને મને ચુરોસ અને બીજી એક વસ્તુની હાઈપ છતાં પેલી ચોકલેટ સ્ટ્રોબેરીની એ ખબર નહીં કે યુનિક મતલબ વિચિત્ર કોમ્બિનેશન હતું. ચોકલેટ અને સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીને ઘણા જણા સ્વીટ કહેતા હોય છે, બાકી એકચ્યુઅલીમાં તમે જુઓ તો સ્ટ્રોબેરી સ્વીટ નહીં હોતી, થોડી ટેંગી હોય, થોડી ખાટી હોય છે. હા. રાઈટ. ફેવરેટ ક્યુઝિન કે જે તમે બહાર ટ્રાય કર્યું હોય પછી તમે ઘરે બનાવવા માટે ટ્રાય કરી હોય? વેજ બિરયાની એ બહાર બી ટ્રાય કર્યું હતું અને ઘરે બી બનાવ્યું હતું, અને ટુ બી ઓનેસ્ટ હું એ ઘરે જે બનાવ્યું હતું એ મને વધારે ભાવ્યું. ઓકે. તમે? મેં વરાની દાળ બહાર ખાધી હતી, ઘરે બધા ટ્રાય કરી છે પણ હજુ બનતું નથી. ફેવરેટ ફૂડ કે જે તમે ટીવીમાં સિરિયલ્સમાં જોયું હોય અને પછી અહીંયા ગોતવા નીકળ્યા હોય, ઈચ્છા થઈ હોય? એક પ્રોગ્રામ આવતો હતો માસ્ટર શેફ ઇન્ડિયા, એની અંદર કોઈ ચેલેન્જ આપ્યો હતો મારા ખ્યાલથી શેફ રણવીર બ્રારે. હા. બરાબર છે. હવે એ ફૂડ ડિશનું નામ તો મને કઈ યાદ નહીં રહ્યું, કે મતલબ બહુ લાંબુ લચક નામ હતું અને ડીશ બી કંઈક એવી લાંબી લચક બનાવી. હવે બધી નોર્મલ નથી, મતલબ સમોસા જેવું કરતો હતો, મતલબ એના શું કહેવાય આપણે ફિલિંગ કરીને એને ફ્રાય કરીને પછી એને ગાર્નિશિંગ કરવાનું. તો એ મતલબ થોડું મોમોસ ટાઈપ સમોસા ટાઈપ હતું, એ ટાઈપ હતું, પણ એ મળતું જ નહીં ક્યાંય. ઓકે. કે યુનિક વસ્તુ મોમોસ અને સમોસાનું કોમ્બિનેશન ટાઈપ. કોઈ એક એવો સેલિબ્રિટી કે જેની સાથે તમને ડિનર કરવાનો મોકો મળે તો તમે શું એમની સાથે ખાશો? તમારે કોઈ? મારે કોઈ નથી. હવે મારા તો જો ફેવરેટ યુટ્યુબર છે, સેલિબ્રિટી તો ના કહી શકાય, પણ ફેવરેટ યુટ્યુબર છે કે જેનાથી મતલબ હું ઇન્સ્પાયર થતો જોઈ, વેજી પાજી, તન્મય શર્મા. હવે એમની સાથે એકવાર મળવું છે ને, એમની સાથે આપણે ગુજરાતી ઓથેન્ટિક જે ફૂડ હોય ને એ ખાવું છે. ફેવરેટ ફૂડ કે જે બાળપણની મેમરી હોય તમારા માટે? મારા માટે તો પાણીપુરી છે, કારણ કે જયારે નાનો હતો ને ત્યારે ઘરમાં કેવું કે થોડી તંગી રહેતી પૈસાની, મમ્મી 1 કે 2 રૂપિયા આપતી. હવે સૌથી સારું કે જે ખાઈ શકાય, પેટ બી ભરાઈ જાય, મજા બી આવે, પાણીપુરી. જઈએ ખાઈએ, 2 રૂપિયાની 3 પાણીપુરી આવે, મજા આવે. મારા મેમરીની વાત કરીએ તો દાળવડા. જ્યારે મારા ફાધર, હું ગમે ત્યાં રમતો અને મને કહે કે પપ્પા દાળવડા લાયા છે, તો હું ગમે તેવો રમતો ને તો દોડીને ઘરે આવતો હતો. પપ્પા જયારે ચોપડથી છૂટી ના દાળવડા લઈને આવતા. એક ફૂડ જે તમે દૂર જઈને ખાવા માટે ગયા હોય? પેલી દાલપુરી છે, જે નડિયાદની અંદર હું અવારનવાર હું જાઉં ને એટલે મને એ ઈચ્છા ખાવાની, ઓફાઈ થાય અને દાલપુરી. મારા તો ઈચ્છા છે, પણ આમાં કેવું છે કે મારા મેળ નહીં પડતો. પફ મારે છે ને, હું પફ લાવવાનો છું, મને પફ બહુ ભાવે છે, પણ નડિયાદનો પફ ખાસો ફેમસ છે, ત્યાં મારે જવાનો ટાઈમ નહીં મળતો. હવે ફૂડની જ વાત રહી તો એક સ્પેશિયલ અમદાવાદનું માણેક ચોકની મસ્ટ ટ્રાય એક વસ્તુ? મેં જામુન શોર્ટ ટ્રાય કર્યો, મને બહુ જાય. ઓકે. ચોકલેટ સોરી ચોકલેટ પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ. હા, આઈસ્ક્રીમ સેન્ડવિચ વન ઓફ ધ બેસ્ટ. વન ઓફ ધ બેસ્ટ મારી ચોકનો. ઓકે. વિયર્ડ ફૂડ કોમ્બિનેશન કે ભાઈ અજુબતા જ કોમ્બિનેશન કરીને બનાવ્યું હોય, જેમ કે હમણાં અમે વિડીયોઝ જોયા હતા, મેગી ભજીયા છે, આઈસ્ક્રીમ ભજીયા છે, એ ટાઈપની કોઈ અલગ વસ્તુ? મને સારી યાદ છે, મારી બ્લોગિંગની સ્ટાર્ટિંગની જર્ની જે હતી ને ત્યારે મેં કરેલી જ આ વસ્તુ એક યુનિક બતાવું હતું. અને અમે અહીંયા ઘોડાસરમાં તે આપણે સ્મૃતિ મંદિરની સામે માથાકૂટ પાણીપુરી વાળો છે, માથાકૂટ એના ત્યાં આગળ ચોકલેટ પાણીપુરી મેં સાંભળી, ચોકલેટ પાણીપુરી મળે છે, ચલો ગમે તે આજે ટ્રાય કરવી છે. અને ત્યાં આગળ ટ્રાય કરવા માટે ઉપર ચોકલેટ પાણીપુરી, જે બટાકાનો મસાલો આવે, ચણા બટાકાનો મસાલો નાખ્યો, અંદર ચોકલેટ સ્પ્રેડ અને ચોકલેટ સિરપ અને ચોકલેટ સ્પ્રિંકલ. સિરિયસલી તમે કાં તો ચોકલેટ લેવા દો, મસાલો રહેવા દો, પાણીપુરી લેવા દો, સ્વીટ બનાવી દો, સ્વીટ ટૂથ ડીશ બનાવી નાખો. જે નોર્મલ પાણીપુરી હતી સારી હતી, બાકી ચોકલેટ પાણીપુરી
જે લોકોને ટ્રાય કર્યો કરી શકાય, બાકી હું તો કહું છું ના કરો. મેં હમણાં રિસન્ટ એક પાણીપુરીને લઈને રીલ જોઈ, કલર વાળી પૂરી, હા. લાલ કલરની, પીળા કલરની, કાળા કલરની, ગ્રીન કલરની, રેમ્બો પાણી, રેમ્બો. હા, ફેવરેટ ડેઝર્ટ ઓલ ટાઈમ સ્વીટ. રાજભોગ. એને કઈ કુકીઝ એન્ડ ક્રીમ કહેવાય. Cookies and cream, હા. Cookies and cream. કે કોઈ એવી વસ્તુ કે જેની સાથે તમે તમારી ઇન્કમ ને કમ્પેર કરી શકો મંથલી? હું તો સ્માર્ટફોન જ કહીશ. મારો હા. આઈફોન સ્માર્ટફોન કે કાર? સ્માર્ટફોન જ. કયો સ્માર્ટફોન મારી જોડે આઈફોન છે. આઈફોન? આઈફોન 14 સુધી લઈ લો, ત્યાં સુધી જઈ શકો. 14. Latest. મારે એમ જ છે. 14. વન ડિશ કે જે તમે ઓલ ટાઈમ આખી લાઈફ તમે ખાઈ શકો અને ના ના પાડી શકો, એવી કોઈ નોર્મલ વસ્તુ? તમારા માટે બસ એ જ ઘરના મારા મમ્મી બનાવે દાળ ભાત ખીચડી. 4 દિવસ ક્યાંક બહાર ગયા હોય ને પછી ઘરે આવીએ ને એટલે સૌથી પહેલા ખીચડી અને રસાવાળું બટાકાનું શાક, આ તમે મને ઓલ ટાઈમ આપશો, હું ઓલ ટાઈમ ખાઈશ. અને એ પછી વઘારેલી ખીચડી. વાહ. જે ચલો તો આપણા પોડકાસ્ટના રેપિડ ફાયર્સ અને ક્વેશ્ચન સાઇન થઈ ગયા. બહુ મસ્ત પોડકાસ્ટ આપણો રહ્યો. એક મારો આ વિડીયોનો એક ઇનિશિયેટિવ હતો કે જ્યારે હું પોડકાસ્ટ કોઈ સાથે શૂટ કરું તો એક નોર્મલી એક નોલેજેબલ વ્યક્તિઓને મળું કે જેની સાથે એમની એક જર્ની શેર કરું અને મારી ઓડિયન્સને હું એ વિડીયો થ્રુ શેર કરું, રાઈટ? તો તમે આ મારા પોડકાસ્ટમાં તો કેવું લાગ્યું? લાઈક શું તમે મને રિવ્યુઝ આપશો? કારણ કે મને- તમારું કામ એ જ છે ફૂડ રિવ્યુ કરવાનું. હા, અને અમને જે લાગ્યું કે ભાઈ આ દરેક માણસ બધે પોતપોતાની ફિલ્મમાં મહેનત કરે છે, એમનો પોડકાસ્ટ થી ને ઘણા લોકોને અમારી જર્ની ખબર પડે છે, જાણવા મળે છે કે અમે શું કરેલું છે પહેલા, હવે આગળ શું કરીશું ઇન ફ્યુચર, અને કરન્ટલી અમે શું કરી રહ્યા છીએ બધું તમે જણાવો છો. લોકો બહુ લોકો ઇન્ટરેસ્ટ હોય છે. આજ સુધી મેં પણ ઘણા બધા એવા પોડકાસ્ટ જોયેલા છે જેની અંદર મારે એમ થાય કે ભાઈ આ પર્સનનો મારે એની જાણવી છે હિસ્ટ્રી, કેમ કે એ આપણા જોડે દિલથી જોડે ગયેલા હોય, અને એવામાં તમે આવા લોકોને બતાવો છો એ સારામાં સારી બાબત કહેવાય કે તમે લોકો બધાને ઇન્સ્પિરેશન કે તમે મોટિવેટ થાઓ. અમારી જર્ની તમે તમારી ચેનલ થ્રુ એ લોકોને ખબર પડે Right. એટલે એ પણ મોટિવેટ થાય. જો આ આમની ચેનલમાં તો છે ભાઈ તો હે મળી જાય, મોટી મોટી હસ્તીઓ મળશે. ઇન ફ્યુચર તમને ઘણા આ ટાઈપના ક્રિએટર્સ કે મળશે જે તમારા લાઈન થ્રુ હોય, બધા અલગ અલગ, જેમ કે આ બ્લોગરોને મળ્યા અત્યારે, ફૂડ બ્લોગરો, કાલે કોઈ બિઝનેસ વાળાને મળશે, એટલે તમને તમારા ફિલ્ડના કોઈ પણ માણસનો ઇન્ટરવ્યુ તમને જોવા મળશે આ ચેનલ ઉપર. એટલે આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ તો કરી જ નાખવાનું અને બેલ કાંઈ એકનો ટંકો ઓલ પર સેટ કરવાનો. અને એમની પણ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક કરી છે, તમે પણ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામમાં જાઓ તો ફોલો પણ કરી દેજો. ચાલો, તો એમની ચેનલના નામ છે તપન ફૂડી અને ભૂખડ નીલ્સ. બહુ યુનિક નામ છે. તો ચાલો પોડકાસ્ટનો એન્ડ કરીએ, અને સાથે સાથે એમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામની ચેનલને પણ ફોલો કરી દેજો. ચાલો, આ સાથે આપણે પોડકાસ્ટને પૂર્ણ કરીએ. ચાલો, બાય બાય. બાય બાય.